હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લેટ્સ ક્રેક ગુજરાતી એક્ઝામમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. મારું નામ છે સૂરજ ભટ્ટ. હું છેલ્લા 5 વર્ષથી આ ફિલ્ડમાં સંકળાયેલો છું. ઉપરાંત પોલિટી, ઇકોનોમી, જિયોગ્રાફી અને કરંટ અફેર્સના લેક્ચર લઈ રહ્યો છું મિત્રો. તો આપણે હવે ફરીથી સ્ટાર્ટ કરીએ ઇકોનોમીને સરળ ભાષામાં સરળ રીતે સમજવા માટે. આપણે સ્ટ્રક્ચર્ડ વેમાં આખો પદ્ધતિસર જીપીએસસીની તૈયારી કરવી હોય તેના માટેનું આ બેસ્ટ પ્લેટફોર્મ છે અનએકેડમી. મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લેક્ચરને લાઇક કરી દેજો. સિલેબસ પૂર્ણ ન થતો હોય, તૈયારીમાં ખામી રહેતી હોય, એ ખામીને દૂર કરવા માટે તથા અમુક જે વિદ્યાર્થીઓ છે અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, શું કરવી તેની ખ્યાલ ન આવતો હોય તે વિશેનો ખ્યાલ તથા તેમને મૂંઝવતા પ્રશ્નોનું અહીંયા સોલ્યુશન નીકળશે તથા નકારાત્મક પરિણામોથી થાકી ગયા હોય તેના માટેનું તમે આ બેસ્ટ પ્લેટફોર્મ ઉપર આવેલા છો. ઇન્ડિયાનું લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ છે, તેનું નામ છે અનએકેડમી. મિત્રો, આપ સૌને વિનંતી કે આપ પ્લે સ્ટોરમાં જઈ અને અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને જીપીએસસીમાં તમે સિલેક્ટ કરવાનું રહેશે અને જીપીએસસીમાં સિલેક્ટ કર્યા બાદ નીચે ગેટ સબસ્ક્રિપ્શનનો ઓપ્શન આવશે. તમે ગેટ સબસ્ક્રિપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને શું શું સુવિધાઓ મળશે અનએકેડમી દ્વારા. તો તમને ડેઈલી લાઈવ ક્લાસીસ મળશે કે તમે અનએકેડમી એપ્લિકેશન ઉપર જશો એટલે તમને ડેઈલી લાઈવ ક્લાસીસ કે બધા જ જે એજ્યુકેટર હોય એના એજ્યુકેટર દ્વારા તમને ડેઈલી લાઈવ ક્લાસીસ લેવામાં આવશે. ઉપરાંત જુદા જુદા એજ્યુકેટર દ્વારા કે તમે કોઈ પણ એક મારું સબસ્ક્રિપ્શન લીધું હોય તો પણ તમને અન્ય વિષયના લેક્ચરો છે એ જોવા મળશે અને ડાઉટ સોલ્યુશન થશે કે તમારે કોઈ પણ એજ્યુકેટર સાથે કોઈ પણ સમસ્યા હોય, પ્રશ્ન હોય જે તે સબ્જેક્ટના, તો જે તે સબ્જેક્ટનું તમારે સ્પેશિયલ ડાઉટ સોલ્વિંગના એક સેશન રાખવામાં આવશે, સ્પેશિયલ એનું લેક્ચર ગોઠવવામાં આવશે. ત્યારબાદ આખો સ્ટ્રક્ચર્ડ વેમાં કોર્સ હશે કે તમારે જીપીએસસી નો જે સિલેબસ છે એ સિલેબસ મુજબ તમને આખો સ્ટ્રક્ચર્ડ વેમાં કોર્સ રજૂ કરવામાં આવશે. ઉપરાંત ક્લાસ 3 ના પણ એમાં કોર્સ ચાલુ છે એટલે તમે કોઈ એક વખત જીપીએસસી નું સબસ્ક્રિપ્શન લેશો એટલે તમને કે ક્લાસ 3 ની પણ તૈયારી તેમાં થશે અને ક્લાસ 1 2 ની જે વિદ્યાર્થીઓને તૈયારી કરવી હોય એના માટે પણ એમાં સેગમેન્ટ અલગથી આપેલો છે. ત્યારબાદ લાઈવ ટેસ્ટ અને ક્વિઝનું એમાં આયોજન થતું હોય છે કે અમુક લેક્ચર સંપૂર્ણ થશે એટલે તમને ઈ ક્વેશ્ચન અથવા ઈ લેક્ચર આધારિત ક્વિઝ મૂકવામાં આવશે તથા મોક ટેસ્ટ પણ તમને અહીંયા અવેલેબલ રહેશે. તેના માટે અલગથી કોઈ સબસ્ક્રિપ્શન કરાવવાની જરૂર નથી. ત્યારબાદ તમને અનલિમિટેડ એક્સેસ મળશે કે તમે આ લેક્ચરને છે એ ગમે એટલી વખત જોઈ શકશો. એવી રીતે કે તમારે એક વખત જોયું ત્યારબાદ એક વર્ષની અંદર તમે આ લેક્ચરને છે એ ઘણી વખત જોઈ શકો છો. રિવિઝન માટે સરળતા રહેશે તમારે. ત્યારબાદ આ જે પ્લેટફોર્મ ઉપર છે એ જુદા જુદા કોર્સિસ ચાલુ છે. સાયન્સ એન્ડ ટેકના, પોલિટી, હિસ્ટ્રી, ઇંગ્લિશ, રીઝનિંગ, કમ્પ્યુટર એપ્ટિટ્યુડ વગેરે જેવા જે કોર્સિસ છે એ આપણે આ પ્લેટફોર્મ પર અનએકેડમીના પ્લેટફોર્મ પર ચાલુ છે. તો તમારે આની અંદર રજીસ્ટ્રેશન કરવું હોય તો રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકો છો? તો તમારે રજીસ્ટ્રેશન કરવા માટે પ્લે સ્ટોરમાં જઈ અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ ગેટ સબસ્ક્રિપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. ગેટ સબસ્ક્રિપ્શન ઉપર તમે ક્લિક કર્યું તો ત્યારે બાદ તમારે YTSB કોડ તમે યુઝ કરશો તો તમને જે 12 મહિનાનું જે સબસ્ક્રિપ્શન છે એ 7,000 રૂપિયાનું પડતું હોય છે. પરંતુ મારો કોડ YTSB તમે યુઝ કરશો તો તમે આ જે 1 વર્ષનું સબસ્ક્રિપ્શન છે એ 6,300 માં પડશે અને 2 વર્ષનું સબસ્ક્રિપ્શન જે તમને 8,400 માં પડતું હોય છે મિત્રો, એ તમને 7,560 માં પડશે YTSB કોડનો યુઝ કરવાથી. એટલે ખાસ યાદ રાખજો, YTSB કોડનો યુઝ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ખાસ કરીને સબસ્ક્રિપ્શન લેજો. પ્લસ કોર્સ તમારી મેઇન્સ પરીક્ષા, પછી એસે, ઇન્ટરવ્યુ વગેરે જેવી પરીક્ષાઓ સુધી તમને ફાયદો થશે. ઉપરાંત ક્લાસ 3 જો કોઈ મિત્રો તૈયારી કરતા હોય, ક્લાસ 3 ની સરળતાથી ને ઈઝી રીતે તમારે ટેકનિકનો ઉપયોગ કરી અને તમારે તૈયારી કરવી હોય તો તેના માટેનું બેસ્ટ પ્લેટફોર્મ છે. ઓફલાઈન જે ક્લાસીસ છે એની તમે મિનિમમ ફીસ તમે આમ વિચારો તો એની 10,000 રૂપિયા મિનિમમ ફીસ હોય છે. પરંતુ તમે અહીંયા ઓનલાઈન ક્લાસમાં અને 2 વર્ષનો સમયગાળામાં તમે 7,560 માં તમે આખો કોર્સ અને 2 વર્ષ સુધી તમે અનલિમિટેડ એક્સેસ કે તમે ગમે તેટલી વખતથી લેક્ચર જોઈ શકો છો. એટલે આ તમારા માટે બહુ ફાયદાકારક ડીલ છે. તો પ્લીઝ મિત્રોને વિનંતી કે આપ સૌ સબસ્ક્રિપ્શન લ્યો અને YTSB કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં. પ્લસ કોર્સ માટે YTSB કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ આજે આપણે ઇકોનોમીના લેક્ચર છે એ આખો 2 ટોપિકમાં હશે અથવા 2 પાર્ટમાં હશે. કાલે પણ હું સેમ આ જ ટોપિક લઈને આવીશ. આજે જે આપણે ટોપિક ભણવાના છે એ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક આપણે ભણશું. માનવ વિકાસ સૂચકાંક આપણે ભણશું. સમખરીદ શક્તિ એટલે શું છે એ ભણશું. ત્યારબાદ જે બીજો પાર્ટ છે અથવા કાલે જે લેક્ચર આવવાનો છે એમાં કુલ ઘરેલું ઉત્પાદન, કુલ રાષ્ટ્રીય ઉત્પાદન, ચોખ્ખી રાષ્ટ્રીય ઉત્પાદન. આજનો કરંટનો ટોપિક આપણે જોશું. કરંટના ટોપિકમાં આપણે ઓપરેશન ટ્વિસ્ટ વિશે લખેલું છે, એ અહીંયા લખેલું નથી. એ ઓપરેશન ટ્વિસ્ટ અને અગાઉના પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વિશે આપણે અહીંયા ચર્ચા કરશું. ત્યારબાદ
આજના લેક્ચરમાં આપણે 30 થી 40 મિનિટનો લેક્ચર રહેશે, ઇકોનોમિક્સનું કરંટ રહેશે અને પાસ્ટ એનો પ્રશ્ન રહેશે. આપ સૌને ખ્યાલ હોય એવી આપ સૌને ખ્યાલ હશે મારી ટીચિંગ પદ્ધતિ. તો જે કોઈ આપણો આગળના લેક્ચર ન જોયો ખાસ વિનંતી કે સ્ટાર્ટિંગના 3 લેક્ચર સંપૂર્ણ થઈ ગયા છે. ફેઝ આપણા ઓલરેડી એક ફેઝ પૂરો થઈ ગયો છે, બીજો ફેઝ ચાલુ થઈ ગયો છે. તે જે કોઈ આપણા આગળના લેક્ચર કેવી રીતે આપણે આખા ભણાવી છે, ટીચિંગ સ્ટાઇલ કેવી છે તે જાણવા માટે આપ સૌ આગળના લેક્ચર જોશો તેવી વિનંતી વિદ્યાર્થીઓને. આપણે ભણાવવાનો એપ્રોચ કેવો હોય છે તો પ્રી પ્લસ મેઇન્સ કે પ્રિલિમરી ટોપિક પણ આપણે કરાવતો હોય છે અને એનો જે મેઇન્સમાં પર્સપેક્ટિવ કે આન્સર રાઇટિંગમાં કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ એવી રીતે આપણે ટીચિંગ કરાવતો હોય છે. આપણે ફેઝ 2 માં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની કાલે વાત કરેલી હતી. આર્થિક વૃદ્ધિ એટલે શું આપ સૌને ખ્યાલ છે કે આર્થિક વૃદ્ધિ એટલે કે લિમિટેડ ખ્યાલ હતો. આર્થિક વૃદ્ધિ એક લિમિટેડ ખ્યાલ હતો. ઉપરાંત તેમાં શું આવે તો આર્થિક વૃદ્ધિનો આપણે માપન કરવું હોય તો રાષ્ટ્રીય આવક અથવા ઉત્પાદનમાં વધારો, રાષ્ટ્રીય આવકમાં વધારો, ત્યારે આપણે આર્થિક વૃદ્ધિનું આર્થિક વૃદ્ધિમાં વધારો થયો છે તો એમ કહી શકીએ છીએ. જ્યારે આર્થિક વિકાસ એટલે શું તો આર્થિક વિકાસ એટલે કે ઉત્પાદનનું જે લોકો છે, જે દેશ છે એ લોકોમાં સમાન રીતે વિતરણ થાય એને આપણે દેશનો આર્થિક વિકાસ કહીશું. તો આર્થિક વિકાસના આપણે જુદા જુદા માપદંડો જોવાના હતા. એમાં જુદા જુદા માપદંડો આપણે અહીંયા આપેલા છે કે પાયાની જરૂરિયાત, જીવનની ભૌતિક ગુણવત્તાનો સૂચકાંક, સમખરીદ શક્તિ એટલે કે પરચેઝિંગ પાવર પેરિટી, ત્યારબાદ માનવ વિકાસ સૂચકાંક જેને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કહેવામાં આવે છે, અને લૈંગિક વિકાસ સૂચકાંક. આ જે જુદા જુદા છે એ આર્થિક વિકાસના માપદંડો છે. તો જીવનનો ભૌતિક ગુણવત્તાનો આંક આપણે શરૂ કરતા પહેલા પાયાની જરૂરિયાત આપણે જોઈશું. એટલે કે પાયાની જરૂરિયાત એટલે શું કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનો સમાવેશ છે એ મુખ્યત્વે પાયાની જરૂરિયાતમાં થાય છે. તો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ કઈ છે તો રોટી, કપડાં અને મકાન, કે એના વગર જીવન છે એ શક્ય નથી. તો આ જે માપદંડો છે એ 1970 માં છે એ વર્લ્ડ બેંકે આપેલા છે કે રોટી, કપડાં અને મકાન કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં કોનો સમાવેશ થાય છે તો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં છે ને એ રોટી, કપડાં અને મકાનનો સમાવેશ થાય છે. અને આર્થિક જે વિકાસ છે એ આર્થિક વિકાસના માપદંડો છે એ કેવી રીતે ક્યાં ઉપયોગી થાય છે અથવા શું કામ આપણે માપીએ છીએ તો બે દેશ અથવા બે રાજ્યો હોય એમાં આર્થિક વિકાસની તુલના કરવી હોય તો ત્યારે આર્થિક વિકાસના માપદંડોનો ઉપયોગ થાય છે. જેમ કે કોઈ એક દેશનો નાગરિક છે એની માથાદીઠ આવક કેટલી છે, એનું જીવન ધોરણ કેટલું છે, એનું શિક્ષણ કેટલું છે, એ દેશમાં હેલ્થ સેવાઓ કેવી છે, એના સમકક્ષમાં કોઈ બીજા દેશની તુલના કરવામાં આવે તો આ જે તુલના કરવામાં આવે છે એને આપણે આર્થિક વિકાસ કહીશું આપણે. એટલા માટે આપણે આર્થિક વિકાસ માપવામાં આવે છે. ત્યારબાદ આધુનિક યાદીમાં આ જે 1970 માં યાદી બહાર પાડેલી હતી કે જેમાં વર્લ્ડ બેંકે એમ કીધું હતું કે રોટી, કપડાં અને મકાનનો એમાં સમાવેશ થાય છે. પરંતુ હવે આધુનિક ખ્યાલ આવી ગયો છે અથવા આધુનિક એમાં માપદંડો નવા ઉમેરવામાં આવેલા છે. એ જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ અથવા જીવન જીવવા માટે જરૂરી માપદંડો છે તેમાં જુદા જુદા આધુનિક ખ્યાલ મુજબ કયા માપદંડો ઉમેરેલા છે તો તેમાં સ્વાસ્થ્ય છે, શિક્ષા છે, સ્વચ્છતા અને ઇન્ટરનેટની સુવિધા. આ જે માપદંડો છે એમાં આધુનિક ખ્યાલમાં ઉમેરવામાં આવે છે કે સ્વાસ્થ્ય અત્યારે સારું સ્વાસ્થ્ય હોવું જોઈએ જેથી જીવન સારું જીવી શકીએ. શિક્ષણ સારું હોવું જોઈએ કે જેથી લોકો છે એ કમાઈ શકે અથવા કમાણી કરી શકે, સ્કિલ વર્કર પેદા થઈ શકે. પછી સ્વચ્છતા હોવી જોઈએ કે સ્વચ્છતા હોય તો રોગોનું પ્રમાણ ઓછું ફેલાય, રોગોનું પ્રમાણ ઓછું ફેલાય તો તેનું જીવન આયુષ્ય છે એ વધારે થાય. ઇન્ટરનેટની સુવિધા, આજકાલ હવે ઇન્ટરનેટ છે એ એકદમ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ બની ગઈ છે. તમે અને હું એક ઇન્ટરનેટના માધ્યમથી જ આપણે મળ્યા છીએ. ત્યારબાદ માનવ જીવનની ભૌતિકતા ગુણવત્તા નક્કી કરે છે કોણ તો વસ્તુ અને સેવાઓ મુખ્યત્વે. કે જીવનની ભૌતિકતાનો જે ગુણવત્તાંક આપણે શરૂ કરતા પહેલા છે ને એ એક માનવ જીવનની ભૌતિક ગુણવત્તા એ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે, કયા કયા ચીજ વસ્તુઓ દ્વારા માનવની છે એ ભૌતિક ગુણવત્તા નક્કી કરવામાં આવે છે. આ મેઇન્સના પ્રશ્નોમાં પણ આપણે આખો બેઠે બેઠા ટોપિક લખી શકીએ છીએ કે ખોરાક દ્વારા કે માનવ છે, માનવ અથવા લોકો છે એ કેટલો ખોરાક લે છે, કેવો કેલેરી વાળો ખોરાક લે છે તો પ્રોટીન વાળો ખોરાક લે છે કે જેના આધારે કુપોષણનો શિકાર ન થાય તો એ એક માનવ જીવનની એક ભૌતિક ગુણવત્તા થઈ. ત્યારબાદ બીજો ટોપિક છે આપણે આપેલો છે કે આરોગ્ય અને તબીબી સેવાઓ કે જે લોકોને આરોગ્ય અને તબીબી સેવાઓ સારી મળતી હોય તો એ લોકો છે પોતાનું આરોગ્ય સ્વાસ્થ્ય જળવાઈ રહેશે અને અપેક્ષિત આયુષ્યમાં વધારો થશે. તો એ કેવી રીતે તો કે વસ્તી છે એ વસ્તીમાં એકમ દીઠ ડોક્ટરોની સંખ્યા કેટલી છે, જો એકમ દીઠ ડોક્ટરોની સંખ્યા વધારે હોય તો એ ઈલાજ છે અથવા કોઈ પણ મહામારી આવી છે એની ઝડપથી એનો ક્યોર થઈ શકે એટલે એની ઝડપથી સારવાર થઈ શકે છે એના માટે. ત્યારબાદ રહેઠાણ અને કપડાં, તો
કે કોઈ પણ વ્યક્તિ એક ઓરડાની સંખ્યા હોય એનો જો ભૌતિક વિકાસ થાય, આર્થિક વિકાસ થાય, આર્થિક વિકાસ થશે તો તે પહેલા એક નાનકડા રૂમમાં રહેતો. આર્થિક વિકાસ થવાથી હવે એની પાસે આવકની સમાનતા હોવાથી એ એક રૂમમાંથી બીજા બે રૂમ અથવા મોટું મકાન ખરીદશે. એટલે કે ઓરડા દીઠ જે સરેરાશ વ્યક્તિ પહેલા વધારે ગીચવાડે રહેતા, તો હવે જે ઓરડા દીઠ સરેરાશ વ્યક્તિની ઓરડો છે એ વધારે, ઓરડાની સંખ્યા વધારે થઈ અને સરેરાશ વ્યક્તિ ઓછા થશે. એટલે કે પહેલા એક રૂમમાં 5 જણા રહેતા હતા, તો હવે 5 રૂમ 5 વ્યક્તિ માટે અલગ અલગ રૂમ થયા. જો આર્થિક વિકાસ થશે તો આવી રીતે જોવા મળશે. ત્યારબાદ શિક્ષણ અને મનોરંજન. પેલા માનવી છે એ આર્થિક વિકાસ નહોતો તો માત્ર ને માત્ર એ શું કરતો, તો માત્ર ને માત્ર પોતાની આવક મેળવવા માટે એ કાર્ય શોધતો રહેતો. પરંતુ હવે એની પાસે એટલું શિક્ષણ આવી ગયું છે કે એ ઓલરેડી એટલી આવક, જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ છે એ તો ખરીદી શકે છે, પણ ઉપરાંત હવે એની જે ખરીદ શક્તિ છે અથવા એનો જે ખર્ચા છે એ મનોરંજન તરફ પણ વધશે. કે લોકો પેલા પ્રાથમિક શિક્ષણ સુધી ભણતા હતા, હવે પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ તરફ ભણી રહ્યા છે. અને મનોરંજનમાં પેલા લોકો માત્ર ને માત્ર શું કહેવાય કે મજૂરી અથવા કાર્ય કરતા, હવે મનોરંજન આવક વધવાથી એ લોકો હવે મનોરંજન તરફ પણ વધશે, ટીવી અને થિયેટરોમાં પણ જશે. ત્યારબાદ કે પરિવહન અને માહિતી પ્રસારણની સેવાઓ, વસ્તી દીઠ રસ્તા. કે હવે આર્થિક વિકાસ થવાથી, આર્થિક વિકાસ જો કોઈ પણ દેશમાં થાય તો એની જે પરિવહનની સુવિધાઓ છે, એની પરિવહનની સુવિધાઓમાં વધારો થશે. માહિતી પ્રસારણની સુવિધાઓ છે એમાં પણ વધારો થશે, કે રેલવેની લંબાઈ વધશે, ટેલિફોનની સુવિધા મળશે, સારું ઇન્ટરનેટની સુવિધા મળશે, વાઈફાઈની સારી સુવિધા મળશે. આવી બધી જો સુવિધા મળતી હોય તો એ દેશમાં આપણે એમ કહી શકીએ કે આર્થિક વિકાસ થયેલો જોવા મળે છે. ત્યારબાદ ઉર્જા શક્તિ, કે માથાદીઠ ઉર્જાની વપરાશ પણ વધશે, ઉદ્યોગોનું પ્રમાણ વધશે. ઉદ્યોગોનું પ્રમાણ વધવાથી કે લોકો છે એ હવે વીજળીનો અથવા ઉર્જાનો વપરાશ છે એ વધશે આર્થિક વિકાસના લીધે. ત્યારબાદ દેશની વસ્તીને પીવાનું ચોખ્ખું પાણી. દેશની વસ્તીને પીવાનું ચોખ્ખું પાણી મળે તો જે માનવ જીવનની ભૌતિક ગુણવત્તા છે એમાં વધારો થશે. કારણ કે જો ચોખ્ખું પાણી ન મળતું હોય તો પ્રદૂષિત પાણી મળતું હોય તો લોકો છે એ બીમાર થવાની સંભાવના રહેશે. લોકો બીમાર થશે એટલે કે લોકોનું આયુષ્યમાં ખતરામાં આવશે અથવા આરોગ્યની સુવિધાઓ સારી ન હોય તેવું સમજવામાં આવશે. ત્યારબાદ બાળ મૃત્યુનું પ્રમાણ. જો જે દેશમાં હેલ્થ સર્વિસ સારી હોય, જે દેશની હેલ્થ સર્વિસ અથવા આરોગ્ય સેવાઓ સારી હોય તો ત્યાં જે બાળ મૃત્યુનું પ્રમાણ છે એ નીચું જોવા મળે છે. એટલા માટે કે હેલ્થ સર્વિસ છે એ સારી હોવી જોઈએ, એટલે આર્થિક વિકાસ થયો એમ કહેવામાં આવે છે. અને ડ્રેનેજની સુવિધા. આ જે આપણે બધા માપદંડો જોયા છે એ માપદંડો શું છે? એક એવા માપદંડો છે કે આર્થિક વિકાસ જ્યાં જોવા મળે છે અથવા આર્થિક વિકાસ જ્યાં જોવા મળે છે ત્યાં માનવની ભૌતિક ગુણવત્તા કેવી હોય છે એ કયા વસ્તુ અને સેવાઓના આધારે આપણે નક્કી કરી શકીએ. તો આ જે વસ્તુ અને સેવાઓના આધારે આપણે છે એ નક્કી કરી શકીએ છીએ. ત્યારબાદ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. હવે આપણે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, જેને PQLI કે ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઓફ ઇન્ડેક્સ કહેવામાં આવે છે, તેના વિશે આપણે ભણશું. તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં જે વધારો જોવા મળ્યો હતો એ આપણે આર્થિક વૃદ્ધિ અને એક મર્યાદિત ખ્યાલ હતો. પણ આપણે જો આર્થિક વિકાસ વિશે જાણવું હોય અથવા આર્થિક વિકાસ કોઈ પણ દેશમાં થયો હોય એ કેવી રીતે થયો હોય અને એના માપદંડો શું છે, તો એનો એક માપદંડ છે જીવનની ભૌતિક ગુણવત્તાના માપદંડો. તો હવે આ જીવનની ભૌતિક ગુણવત્તા છે એના માપદંડો શું છે આપણે એની વાત કરશું. કે એ આર્થિક વિકાસ અને જે માથાદીઠ આવકનો ખ્યાલ છે ને એ પ્રોપર યોગ્ય નહોતો. તેથી આપણે હવે શું થયું, તો આર્થિક વિકાસ તરફ આપણે જવું પડ્યું. કે દેશની જે વધતી આવક છે એ વધતી આવક અમુક લોકોના હાથમાં કેન્દ્રિત થઈ ગઈ હતી આર્થિક વૃદ્ધિમાં, એટલે આપણે એને વિકાસ કહી શકાય નહીં. પણ દેશનો વિકાસ જોવો હોય અથવા વિકાસ કેવો હોય એ જોવો હોય તો ગરીબોનું જ્યારે જીવન ધોરણમાં સુધારો થશે અથવા ગરીબોનું જ્યારે જીવન ધોરણ ઊંચું આવે ત્યારે આપણે એમ સમજીએ કે દેશનો આર્થિક વિકાસ થયો કહેવાય. કે નાગરિકોની જે પ્રાથમિક જરૂરિયાત સંતોષાય ત્યારે આપણે એમ કહી શકીએ કે દેશનો આર્થિક વિકાસ થયો છે. કોઈ એક દેશ હોય તો એ દેશમાં રાજ્ય હોય અથવા બીજા દેશ કે રાજ્યની તુલનામાં માનવ જીવન જે હોય, માનવ જીવનમાં ભૌતિક ગુણવત્તા છે એ ચડિયાતી જોવા મળે અથવા ભૌતિક ગુણવત્તા છે એ લોકોનો વિકાસ થયો છે એમ કહી ત્યારે એ દેશ અથવા રાજ્યનો વિકાસ થયો છે આપણે તેમ કહી શકશું. આપણે હવે જે આ જીવનની ભૌતિક ગુણવત્તા છે હવે એના આપણે માપદંડો વિશે વાત કરશું કે માપદંડો શું છે. તો એમાં શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર, આ જે મુખ્યત્વે 3 માપદંડો છે. આ જે માપદંડો છે એ પ્રિલિમ પરીક્ષામાં પૂછાઈ શકે તમને કે નીચેનામાંથી જીવન ભૌતિક ગુણવત્તાના માપદંડો નીચેનામાંથી ક્યાં નથી અથવા ક્યાં છે. તો આપણે ખાસ યાદ રાખવું કે શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. મિત્રો ખાસ યાદ રાખજો કે આ છે એ MCQ માં આવી શકે છે અથવા તમને એવું પણ પૂછાઈ શકે કે PQLI એટલે કે ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઓફ ઇન્ડેક્સ
નીચેનામાંથી કયું સૂત્ર છે? તો આપણે શિક્ષણનું પ્રમાણ પ્લસ અપેક્ષિત આયુષ્યનો આંક પ્લસ બાળ મૃત્યુદરનો આંકના છેદમાં 3 એટલે કે સરેરાશ લેવામાં આવે છે. એ જે સરેરાશ મળી છે એ આપણને જીવનનો ભૌતિક ગુણવત્તાનો આંક મળે છે. ત્યારબાદ તો હવે આપણે એક એક જે એના માપદંડો છે એના આપણે ડિટેલમાં ચર્ચા કરીશું કે શિક્ષણનું પ્રમાણ. તો આપણો જે ભારતનો અત્યારે હાલનો જે સાક્ષરતા દર છે એ 69.1% છે. ખાસ યાદ રાખજો, આપણે એમસીક્યુમાં પણ આવી શકે છે. તો દેશમાં સાક્ષરતાનું પ્રમાણ છે એ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. તો સાક્ષરતાનું પ્રમાણ કેવી રીતે નક્કી કરી શકાય છે? કે દેશમાં જે વસ્તી રહેલી છે એ વસ્તીમાં જે 15 વર્ષથી તેથી વધારે લોકો છે એ અક્ષર જ્ઞાન ધરાવતા હોય અથવા જેને પણ લખતા અને વાંચતા આવડતું હોય દેશની વસ્તીના લોકોને, તો એ વસ્તીની ટકાવારીને આપણે સાક્ષરતા દર કહેશું. આ જીવનની જે ભૌતિક ગુણવત્તાનો એક આ મહત્વનો માપદંડ ગણવામાં આવે છે શિક્ષણનું પ્રમાણ. જો શિક્ષણમાં વધારો થયેલો છે, લોકો શિક્ષિત હશે તો લોકો છે એ વ્યક્તિના કલ્યાણમાં વધારો થશે. વ્યક્તિના કલ્યાણમાં વધારો થશે તેથી દેશના કલ્યાણમાં પણ આખો વધારો જોવા મળશે. હવે જો લોકો શિક્ષિત હશે તો લોકો પાસે કૌશલ્ય તથા કુશળતા વધારે હશે. કુશળતા વધારે હશે તો લોકો જે ઉદ્યોગોમાં સારી રીતે પ્રોડક્શન વધારી શકશે, ઉત્પાદન વધારી શકશે. લોકો ઉત્પાદન વધારી શકશે જેથી લોકોની આવકમાં વધારો થાય. હવે જે લોકોની આવક વધી એટલે લોકોનું છે એ જીવન ધોરણમાં વધારો થશે. જીવન ધોરણ વધશે એટલે કે દેશનો વિકાસ થયો ગણવામાં આવશે. આવી રીતે આખો એક શિક્ષણનું પ્રમાણ છે એ આર્થિક વિકાસમાં મદદ કરે છે. ત્યારબાદ આપણો જે ટોપિક છે અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય એટલે શું? કે કોઈ પણ એક વ્યક્તિનો જન્મ થયો, એ જે જન્મ થયો એ ત્યારબાદ એ કેટલા વર્ષ સુધી જીવે છે, આશરે એ કેટલા વર્ષ સુધીનું આયુષ્ય ભોગવે છે, તેને આપણે એ વ્યક્તિ અથવા એનું દેશનું આપણે અપેક્ષિત આયુષ્ય કહેશું. આ જે બાળક છે એ જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની એક અપેક્ષા કરવામાં આવે છે, તેને અપેક્ષિત આયુ કહે છે. અથવા જે પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવવામાં આવે છે, કોઈ પણ એક દેશ હોય એ દેશમાં રહેતી લોકો છે એનું એક સરેરાશ આયુષ્ય દર્શાવવામાં આવે છે, તેને આપણે અપેક્ષિત આયુષ્ય કહેશું. ભારતનું આશરે 69% અપેક્ષિત આયુષ્ય છે અથવા 69% ગણવામાં આવે છે. અપેક્ષિત 69 યર્સ જે છે એ અપેક્ષિત આયુષ્ય ગણવામાં આવે છે. અપેક્ષિત આયુષ્ય જો સારું હોય, કોઈ પણ દેશનું અપેક્ષિત આયુષ્ય સારું હોય તો આપણે શું સમજશું? તો કોઈ પણ દેશનું અપેક્ષિત આયુષ્ય સારું હોય ને તો ત્યાંની છે આરોગ્ય સેવાઓ કે જે હેલ્થ સર્વિસીસ છે એ બહુ સારી હશે એવું માનવામાં આવશે. શું કામ? કારણ કે જો કોઈ પણ વ્યક્તિ બીમાર થશે તો એ બીમાર થયેલો તેને ઝડપથી સારવાર મળી રહે તેવી જો આરોગ્ય સેવાઓ સારી ટ્રીટમેન્ટ મળતી હોય તો આપણે તે દેશના લોકોની આયુષ્ય છે એ વધારો થશે. ત્યારબાદ આપણે ટોપિક બાળ મૃત્યુદર. આ જે આપણે ભણી રહ્યા છીએ એ જીવનના જે ભૌતિક ગુણવત્તાનો આંક છે એના જુદા જુદા માપદંડો આપણે ભણી રહ્યા છીએ. એ જે માપદંડો છે આ માપદંડોના આધારે આપણા દેશનો આર્થિક વિકાસ થાય છે. આ જે જીવનનો ભૌતિક ગુણવત્તા છે એ એક માપદંડ કોનો છે? તો આર્થિક વિકાસનો માપદંડ છે. હવે બાળ મૃત્યુદર કે જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ ન થાય એ પૂર્ણ થયા પહેલા કોઈ પણ બાળક છે એ મૃત્યુ પામી જાય તો એને એ બાળ મૃત્યુદર કહેવામાં આવે છે. બાળ મૃત્યુદર કહેવામાં આવે છે મિત્રો. કે કોઈ પણ એક દેશ હોય એ દેશમાં 1 વર્ષની અંદર જીવતા જન્મેલા બાળકો એ 1 વર્ષની પહેલા એ મૃત્યુ પામી જાય તો એ જે મૃત્યુ પામેલા સંખ્યા છે 1000 ની સામે એ કેટલા મૃત્યુ પામ્યા તેને આપણે તે દેશનો બાળ મૃત્યુદર કહેશું. તો બાળ મૃત્યુદર હવે જો નીચો હોય અથવા બાળ મૃત્યુદર છે એ ઘટેલો હોય જે દેશમાં, એ દેશની આરોગ્ય સુવિધામાં વધારો થયેલો જોવા મળે છે. તો એ શું કામ? કારણ કે જો બાળ મૃત્યુદર નીચો હોય તો ત્યાંની જે હેલ્થ સર્વિસની જે સેવાઓ છે એ સારી હોય. પાછું એ જ રિલેટ થશે મિત્રો કે કોઈ પણ બાળ મૃત્યુદર નીચો હોય તો તે દેશમાં પીવાનું સ્વચ્છ પાણી, ઘરનું પર્યાવરણ, મહિલાઓની સ્થિતિ પણ આમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે તથા માતૃત્વની કામગીરી વગેરે પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. કેવી રીતે મિત્રો? કે મહિલાઓની પરિસ્થિતિ જો સારી હોય, મહિલાઓની સ્થિતિ જો સારી હોય, મહિલાઓ જો શિક્ષિત હોય તો એ છે એ હોસ્પિટલમાં ડિલિવરી માટે જઈ શકશે, ઘરે ડિલિવરી નહીં કરે. ત્યારબાદ માતૃત્વ સંબંધિત જો સંભાળ અથવા માતૃત્વ સંબંધિત જો લોકોને જાગૃત કરેલા હશે તો માતૃત્વ કેવી રીતે રાખવું હોય, તેની સાર સંભાળ કેવી રીતે રાખવી તે વિશે ખ્યાલ હશે કે જેથી મિસકેરેજ ન થાય તથા બાળક છે એ મૃત્યુ ન પામે. આવી બધી સાર સંભાળના આધારે છે એ બાળ મૃત્યુ દર છે એ કોઈ પણ દેશનો આપણે ઘટાડી શકીએ છીએ. તો આપણા ભારતનો બાળ મૃત્યુ દર કેટલો છે એ જાણવું હોય તો આપણે આંકડો આપેલો છે કે ભારતનો 2019 નો અહીંયા આંકડો છે. ખાસ યાદ રાખજો, આપણને પ્રશ્નમાં આવી શકે છે. પ્લસ આપણે આનો ઉપયોગ પણ આપણા મેઇન્સના પ્રશ્નમાં પણ કરી શકીએ છીએ કે ભારતમાં 2019માં
દેશમાં શિશુ મૃત્યુ દર 1000 જીવંત જન્મતાની સામે કેટલો છે? તો 30.924% મૃત્યુ દર છે, કે જે 2018ના સમકક્ષમાં આપણે ભારતનો જે બાળ મૃત્યુ દર છે એ 3.36%નો ઘટાડો થયેલો છે. આ ખાસ યાદ રાખજો મિત્રો, કે ઘટાડો પણ પૂછાઈ શકે કે 2018ના સમકક્ષમાં આપણે અત્યારે જે બાળ મૃત્યુ દર છે એમાં કેટલો ઘટાડો જોવા મળ્યો છે? તો 3.36%નો આપણે અહીંયા ઘટાડો જોવા મળેલો છે. મિત્રો આપણે જે તૈયારી કરાવી છે સચોટ અને ટુ ધ પોઈન્ટ તૈયારી કરાવી છે. તો આપણે આ તમે જે એની રેગ્યુલર નોટ્સ બનાવતા રહેજો, રેગ્યુલર તમે રીડિંગ કરતા રહેજો અને રિવાઇઝ કરતા રહેજો. અને ખાસ મિત્રો કે તમારા ફ્રેન્ડ સર્કલમાં આ લેક્ચરને શેર કરો. વ્યૂઝ ઓછા આવે છે મિત્રો, આગળ વધારેમાં વધારે શેર કરો ઝડપથી. અને આપણે ગુજરાતીમાં ઇકોનોમિક્સ છે એ સરળથી આપણે ઇકોનોમી છે એ સરળતાથી ભણી શકીએ એટલા માટે આ એક આપણે પહેલ શરૂ કરી છે યુટ્યુબમાં. અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આગળ શેર કરતા રહેજો. ત્યારબાદ આપણે જીવનની ભૌતિક ગુણવત્તાના માપદંડો આપણે જોઈએ. માપદંડોમાં પહેલું હતું આપણે શિક્ષણનું પ્રમાણ આપણે જોયું, ત્યારબાદ અપેક્ષિત આયુષ્ય જોયું અને બાળ મૃત્યુ દર જોયો. તો આ જે ભૌતિક ગુણવત્તાંક છે એની બેઝિક જે બાબતો છે કે એ કેવી રીતે માપવામાં આવે છે, કેવી રીતે અંકો આપવામાં આવે છે. કોઈ પણ એક દેશના આ જે ભૌતિક ગુણવત્તાનો અંક માપવામાં આવેલો હોય, તેનું શિક્ષણ માપવામાં આવેલું હોય, તે દેશની અપેક્ષિત આયુષ્ય માપવામાં આવેલી હોય, તે દેશનો બાળ મૃત્યુ દર માપવામાં આવેલો હોય. તો આ જે ત્રણેય માપદંડો માપવામાં આવેલા છે એ માપદંડોને આપણે કેવી રીતે અંકિત કરશું, આપણે અંક કેવી રીતે આપશું? તો એ છે એ 0 થી 100 ની વચ્ચે છે એ આ છે જીવનનો ભૌતિક ગુણવત્તાનો અંક છે એ પહેલા માપવામાં આવે છે. ખાસ યાદ રાખજો, 0 થી 100 ની વચ્ચે. તમને આ છે એ MCQ માં વન લાઇનર તરીકે મૂકી શકે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો અંક છે એ 0 થી 100 ની વચ્ચે માપવામાં આવે છે. તો સાચી વાત છે. અથવા એમ કે 100 ની નજીક જે દેશ આવે છે એ દેશ છે એ આ ત્રણેય બાબતો, કઈ ત્રણેય બાબતો? કે શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. એ જે ત્રણેય બાબતો છે, કોઈ પણ દેશ છે એ 100 ની નજીક અંક મેળવે છે તો એ આ ત્રણેય બાબતોમાં ઉત્તમ ગણવામાં આવે છે અથવા સારો દેશ આ બધી જે ત્રણેય બાબતો છે એમાં સારું કાર્ય કરી રહ્યું છે એમ માનવામાં આવે છે. હવે 0 ની નજીક હોય એ તો આપણે સૌને ખ્યાલ પડી જશે કે હવે જે દેશ 0 ની નજીક હોય એ આ ત્રણેય બાબતોમાં કેવું હોય? તો નીચલી કક્ષાનું અથવા ઉતરતી કક્ષાનું જોવા મળે છે, કે જેને એમાં સુધારો કરવાની વધારે જરૂર છે. ત્યારબાદ PQLI એટલે કે ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઓફ ઇન્ડેક્સ, એ છે એ આર્થિક વિકાસમાં વધારો કરે છે. હવે આપણને પૂછી લે પ્રશ્ન કે મેન્સનો, કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એ કોઈ પણ દેશના આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. સમજાવો. આવો પ્રશ્ન આપણને 5 માર્કમાં પૂછી લે તો આપણે સમજાવ્યું કે શિક્ષણનું પ્રમાણ, આપણે પછી એના માપદંડો વિશે કરવાનું કે શિક્ષણનું પ્રમાણ, કોઈ એક દેશનું શિક્ષણનું પ્રમાણ વધારે હોય તો એ દેશના લોકો છે એ કૌશલ્ય અથવા કુશળ હશે. જો એ દેશના લોકો કુશળ હશે તો એ દેશના લોકો એના ઉદ્યોગોમાં પાર્ટિસિપેટ કરશે, ઉદ્યોગોમાં સરળતાથી ઉત્પાદનમાં વધારો કરી શકે કુશળતાના આધારે. ત્યારબાદ ઉદ્યોગોમાં વધારો થશે એટલે દેશની આવકમાં વધારો થશે, દેશની આવક વધશે, લોકોની આવક વધશે, લોકોની આવક વધશે એટલે લોકો છે એ સારું જીવન ધોરણ મેળવશે, સારું જીવન ધોરણ મેળવશે એટલે કે અલ્ટિમેટ શું થયું? તો આર્થિક વિકાસ થયો. એટલે કે જો જીવનનો ભૌતિક ગુણવત્તા આંક આવી રીતે છે એ આપણને દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ થાય છે. સેમ એવી જ રીતે અપેક્ષિત આયુષ્ય વિશે આપણે લખવાનું અને બાળ મૃત્યુ દર વિશે લખવાનું, કે દેશની જો હેલ્થ સર્વિસ, આરોગ્ય સેવા સારી મળતી હોય તો આ બે જે માપદંડો છે એમાં છે એ દેશનો વિકાસ અથવા સારી રીતે જોવા મળે છે. અપેક્ષિત આયુષ્ય લોકોનું વધારે જોવા મળે છે અને બાળ મૃત્યુ દર છે એ દેશનો નીચે જોવા મળે છે. આવી રીતે આપણે આર્થિક વિકાસ કરી શકીએ છીએ. એટલે PQLI છે એ જેમ વધારે જોવા મળે એટલે કે 100 ની નજીક જેમ દેશ વધારે હોય તે દેશનો આર્થિક વિકાસ છે આપણે વધારે જોઈ શકીએ છીએ. 2003 પછી છે ને એ PQLI ને છે ને એ થોડોક માપદંડ તરીકે માનવામાં નતો આવતો, કારણ કે એમાં 3 જ મુખ્યત્વે બાબતો સમાવેશ હતી. પરંતુ તેના આ બીજો માપદંડ આવેલો કે જેનું નામ છે માનવ વિકાસ સૂચકાંક, જે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા આ રજૂ કરવામાં આવેલો હતો કે માનવ વિકાસ સૂચકાંક. હાલ 2003 પછી છે એ જીવનનો ભૌતિક ગુણવત્તા આંક એટલો બધો આપણે એમ કહેવાય કે આમ સાર્થક નથી રહ્યો. હવે એની જગ્યાએ માનવ વિકાસ સૂચકાંકનું માપન કરવામાં આવે છે. તો આ માનવ વિકાસ સૂચકાંક એટલે શું? તો માનવ વિકાસ સૂચકાંક છે ને એ આર્થિક વિકાસ છે, આર્થિક વિકાસ કોઈ પણ દેશનો થાય એના માપદંડ સ્વરૂપે જોવામાં આવે છે. માનવ વિકાસ સૂચકાંક એ માત્ર આર્થિક નહીં પણ એ સામાજિક કલ્યાણ, શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડોનો સમાવેશ કરે છે. માનવ વિકાસ સૂચકાંક, કે માનવ વિકાસ સૂચકાંક છે એ માત્ર આર્થિક રીતે નથી જોતો. જેમ આર્થિક વૃદ્ધિ છે એ ઉત્પાદનમાં માત્ર એક જ ઉત્પાદનમાં વધારો થયો, રાષ્ટ્રીય આવકમાં વધારો થયો તો એ દેશની વૃદ્ધિ થઈ. પરંતુ માનવ વિકાસ સૂચકાંક છે એ માત્ર આર્થિક નથી જોતું. તો શું જોવે છે? તો દેશ સામાજિક કલ્યાણની નીતિના એપ્રોચ અપનાવે છે. તો સામાજિક નીતિની કલ્યાણ એટલે શું? તો દેશનું શિક્ષણ, દેશની આરોગ્ય, દેશની માથાદીઠ આવક સરખી રીતે સમાન રીતે વહેંચાયેલી છે તે
જોવાનું મુખ્ય કામ છે એ માનવ વિકાસ આંક કરે છે. તો HDI વધે તો એનો અર્થ શું? તો HDI વધે તો જે તે દેશ હોય એના શિક્ષણમાં વધારો થયો હોય, એના આરોગ્યમાં વધારો થયો હોય, એની દેશના જે લોકોનું જીવન ધોરણ એની સ્થિતિમાં સુધારો થયેલો જોવા મળે છે. તો આપણે સમજશું કે માનવ વિકાસ સૂચકાંક એટલે શું છે. તો માનવ વિકાસ સૂચકાંક એ કલ્પના છે એ કોને આપેલી છે? તો માનવ વિકાસ સૂચકાંકની જે કલ્પના છે ને એ મહેબૂબુલ હક, જે પાકિસ્તાની અર્થશાસ્ત્રી હતા, તેને આપેલી છે. અને આપણા જે ભારતીય અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન હતા, તેના એ સહયોગી અથવા સહાયક સ્વરૂપે આમાં કામ કરેલું હતું તેમની જોડે. તો આ જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે, એટલે કે માનવ વિકાસ સૂચકાંક છે, એ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તમને પ્રિલિમમાં પ્રશ્ન પૂછાઈ જાય કે માનવ વિકાસ સૂચકાંક છે એ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો માનવ વિકાસ સૂચકાંક છે એ યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા બહાર પાડવામાં આવે છે. દર વર્ષે આ બહાર પાડવામાં આવે છે. ત્યારબાદ હવે જેમ આપણે જીવનની ભૌતિક ગુણવત્તાના આપણે માપદંડો જોયા, એ માપદંડોના આધારે જ્યારે એમ જીવનની ભૌતિક ગુણવત્તાની ગણતરી કરવામાં આવતી હતી, એવી જ રીતે આ જે માનવ વિકાસ સૂચકાંક છે એની પણ ગણતરી કરવામાં આવે છે. પણ એના જે અમુક માપદંડો છે એ માપદંડોના આધારે આપણે એ જે માનવ વિકાસ સૂચકાંક અથવા કોઈ પણ દેશ છે એનો માનવ વિકાસ સૂચકાંક વધારે થયો છે એ રીતે આપણે સમજી શકશું. તો પેલો માપદંડ છે અપેક્ષિત આયુષ્ય, બીજો માપ છે શિક્ષણ, ત્રીજો માપ છે સારું જીવન ધોરણ. એટલે શિક્ષણ એટલે આપણે જ્ઞાનનું પ્રમાણ પણ આપણે લઈ શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે ટોપિક વાઇઝ એનું જે જ્ઞાનનું પ્રમાણ એટલે શિક્ષણ વિશે આપણે ડિટેલમાં જાણશું કે શું છે. તો કે કોઈ પણ દેશનું જે શિક્ષિતોની ટકાવારી કોઈ પણ દેશમાં કેટલી છે એ જાણવું હોય, આપણે આગળ કીધું હતું કે સાક્ષરતા દર કેટલો છે એ આપણે જાણવો હોય, તો તે દેશના 15 વર્ષથી વધુ ઉંમરના લોકોને અક્ષર જ્ઞાન એટલે કે લખતા અને વાંચતા આવડતું હોય, તો તે દેશનું સાક્ષરતાનું પ્રમાણ આપણે કહી શકીએ છીએ, એનું ટકાવારીમાં આપણે કહી શકીએ છીએ. કે ઈ આમાં કેવી રીતે આપણે નક્કી કરવાનું છે કે માનવ વિકાસ સૂચકાંકમાં આપણે ઈ સાક્ષરતાનો દર લેવાનો છે? તો કે ના, તો એના બે મુખ્યત્વે બાબતો સમાવેશ થાય છે કે આ અક્ષર જ્ઞાની 15 વર્ષથી લોકો કે શું? તો પેલું કે શાળામાં અપેક્ષિત વર્ષ, કોઈ પણ બાળક છે એ શાળામાં અપેક્ષિત વર્ષ કેટલા વર્ષ સુધી એ શાળામાં વિતાવે છે તેની જીવનના. તો કે શાળામાં અપેક્ષિત વર્ષ એટલે કે પ્રથમ વખત બાળક શાળાએ જાય છે અને ઈ સમયથી લઈ અને એ કેટલા વર્ષ સુધી શાળામાં ભણે છે, ઈ જે સમયગાળો અથવા ઈ જે વર્ષ નક્કી કરવામાં આવે છે એને શાળાના અપેક્ષિત વર્ષો કહેવામાં આવે છે. ત્યારબાદ બીજો માપદંડ સાક્ષરતાનો અથવા જ્ઞાનના પ્રમાણનો, તો કે શાળામાં વિતાવેલા સરેરાશ વર્ષ જે કેટલા હોય છે, કે કોઈ પણ એક બાળક છે અથવા કોઈ પણ એક વ્યક્તિ છે એ શાળામાં કેટલા વર્ષ આશરે ભણી શકે છે અથવા કેટલા વર્ષ સુધી એ ભણતો હોય છે. આપણે અહીંયા મિનિમમ આપણે જોઈએ કે 12 ધોરણ લગી એ શાળામાં ભણતો હોય, ત્યારબાદ કોલેજના 3 વર્ષ, આ રીતે આપણે ગણીએ તો એ આપણે અહીંયા 21 થી 25 વર્ષનો આશરે સમયગાળો આપણે વિચારી શકીએ કે કોઈ પણ એક વ્યક્તિ છે 21 થી 25 વર્ષ સુધી મિનિમમ એટલે કે ગ્રેજ્યુએશન બાદ માસ્ટર સુધી એ શાળા અથવા કોલેજમાં ભણતો હોય છે. આપણે મિનિમમ એજ ધારેલી છે, આનાથી વધારે પણ હોઈ શકે કે કોઈ PhD કરતું હોય તો એનાથી વધારે પણ ઉંમર થઈ જાય, પણ આપણે સરેરાશ ઉંમર લેવાની છે કે સરેરાશ ઉંમર છે એ 21 થી લઈ અને 25 વર્ષ સુધી છે એ કોઈ પણ બાળક અથવા કોઈ પણ જે કોલેજનો વિદ્યાર્થી છે એ શાળામાં વિતાવતો હોય છે. એટલે શાળામાં વિતાવેલા વર્ષ, સરેરાશ વર્ષ એટલે શું? તો કે દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે અને તેમાંથી બાળક છે એ કેટલા વર્ષ સુધી એમાં સમય પસાર કરે છે તેનો આખો એક આંક મેળવવામાં આવે છે અને માનવ વિકાસ આંકમાં એ ગણતરીના માપદંડો સ્વરૂપે લેવામાં આવે છે. ત્યારબાદ આપણે એનો માપદંડ છે અપેક્ષિત આયુષ્ય. તો આપણે અપેક્ષિત આયુષ્ય ભારતનું છે એ 69 વર્ષ છે. આપણે આગળ જોયું તો 69.73 છે એ 2019 ના આંકડા મુજબ છે કે કોઈ પણ એક બાળ અપેક્ષિત આયુષ્ય એટલે શું સાહેબ? તો અપેક્ષિત આયુષ્ય એટલે કે કોઈ પણ એક વ્યક્તિનો અથવા કોઈ પણ એક બાળકનો જન્મ થયો, એ જન્મ થયા બાદ એ કેટલા વર્ષ સુધી આશરે જીવશે એની એનો જે આંકડો રજૂ કરવામાં આવે છે એને આપણે અપેક્ષિત આયુષ્ય કહેશું. કે જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેના આધારે એક આંક મપાય છે. જો કોઈ પણ વ્યક્તિનું 50 થી ઓછું આયુષ્ય હોય તો તેની તંદુરસ્તી તથા તે દેશની જે આરોગ્ય સેવાઓ છે એ ઓછી છે અથવા તે આરોગ્ય સેવાઓ છે એ આ વ્યક્તિ છે એની વંચિત રહી ગયો છે, કારણ કે તે દેશની આપણે એમ સમજીએ કે તે દેશની આરોગ્ય સેવાઓ બહુ જ મોંઘી અથવા આ જે વ્યક્તિ છે એને સુટેબલ અથવા તે એને પ્રાપ્ત ન કરી શકતો હોય, એટલે તંદુરસ્તીથી વંચિત રહેતો તેમ માનવામાં આવે છે કે જે વ્યક્તિનું 50 વર્ષથી ઓછું આયુષ્ય છે તેવા લોકોની વાત થઈ રહી છે. જે વ્યક્તિ 50 વર્ષથી નેચરલ ડેથથી ગુજરી જતો હોય અથવા કોઈ પણ બીમારીથી કંટાળીને ગુજરી જતો હોય તો તે દેશનું જે તંદુરસ્તી છે એ વંચિત ગણવામાં આવે છે. ત્યારબાદ જેમ અપેક્ષિત આયુષ્યનો આંક છે એ ઊંચો એમ એ દેશની આર્થિક સ્થિતિ છે એ વધારે અથવા સારી માનવામાં આવે છે, કારણ કે તે દેશનો માનવ વિકાસ આંક કેવો હશે?
ઊંચો હશે એટલા માટે. તો ભારતનું આપણે કીધું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તો 69.73% છે. 2019ના આંકડા મુજબ આ લખેલું છે. ત્યારબાદ આપણે બધા નવા જ આંકડા લખશું કે જેથી તમારે એક્ઝામમાં છે એ સરળતા રહે. અને કાંઈ પણ મિસ્ટેક આંકડામાં કાંઈ પણ ભૂલ હોય તો મિત્રો આપ સૌ કોમેન્ટ કરી અને આપણને સુધરાવી શકો છો. કારણ કે હું પણ એક માનવ છું, હું પણ ક્યાંકથી સર્ચ કરી અને ગોતી અને ઓથેન્ટિક બનશે એટલે આપણે ઓથેન્ટિક સોર્સમાંથી જ આપણે આંકડા રજૂ કરીએ છીએ. પણ તેમ છતાંય મારી ક્યાંક મિસ્ટેક રહી જતી હોય તો તમે કોમેન્ટ કરી જણાવશો. ત્યારબાદ હવે આપણે માનવ વિકાસ સૂચકાંકનો એક આપણે બીજો માપદંડ છે સારું જીવન ધોરણ. તો સારું જીવન ધોરણ કેવી રીતે આપણે કહી શકીએ કે એ માનવ વિકાસ સૂચકાંકનો આંક, અથવા આપણે કીધું હતું કે આર્થિક વિકાસમાં જો સૌથી મહત્વનો અને બેસ્ટ જો આપણે માપન હોય તો એ સારા જીવન ધોરણ દ્વારા કરવામાં આવે છે. કે લોકોનું જો જીવન ધોરણ સુધરશે, લોકો જો સારું જીવન ધોરણ અથવા સારી જીવન જીવવાની રીતો મેળવશે, તેથી દેશનો જે અલ્ટિમેટ વિકાસ થશે. કેવી રીતે? તો કે જીવન ધોરણમાં મળતી સુવિધાઓ અથવા જીવન ધોરણમાં કોનો સમાવેશ થાય છે, તમે આ બાબત સમજી લેશો ને એટલે તમને ખબર પડી જશે કે દેશનો આર્થિક વિકાસ કેવી રીતે સરળ અને સચોટ બનશે. કારણ કે આર્થિક વિકાસ એટલે આપણે શું કીધું હતું કે જેટલી દેશની સેવાઓ છે, ઉત્પાદિત ચીજ વસ્તુઓ છે, રાષ્ટ્રીય આવક છે, માથાદીઠ આવક છે, એ દેશમાં સરખી રીતે જો વિતરણ કરવામાં આવે તો એ જે વિતરિત થયેલી આવક છે એ લોકો છે એ પોતાનું જીવન ધોરણ એનાથી સુધારી શકે છે. તો જીવન ધોરણ એટલે શું કે લોકો છે એ પીવાનું શુદ્ધ પાણી મેળવી શકશે, લોકો છે એ આરોગ્યની સેવાઓ સારી મેળવી શકશે, સેનિટેશનની સુવિધાઓ સારી રહેશે. કે લોકો છે એ હવે ટોયલેટ પેલા બહાર જતા, હવે તો એ ઘરમાં ટોયલેટ જે સ્થપાઈ ગયા. જો તેની પાસે પૈસા હશે ટોયલેટ બનાવવા તો તે ઘરમાં ટોયલેટ બનાવશે. પછી બાળ મૃત્યુ દર ઓછો જોવા મળશે. કે બાળ મૃત્યુ દર છે એ સારું જીવન ધોરણ હશે તો ત્યાં બાળ મૃત્યુ દર છે એ ઓછો જોવા મળશે. કેવી રીતે? તો ત્યાંની જે આરોગ્યની સેવાઓ સારી હશે, એની પાસે નાણાં સરખા હશે તો એ આરોગ્યની સેવાઓ મેળવી શકશે. આરોગ્યની સેવાઓ મેળવશે એટલે કે તે દેશનો બાળ મૃત્યુ દર નીચો હશે. પછી ઓછા વજનવાળા બાળકની ટકાવારી, કે દેશમાં કેટલા ઓછા વજનવાળા બાળકો છે એટલે કે કુપોષણ. એટલે અહીંયા આપણને ભૂખમરાનો એક ટોપિક આવી ગયો કહેવાય કે જે દેશનો ભૂખમરો ઓછો હશે, ભૂખમરો ઓછો હશે તો એ દેશમાં જે છે એ કુપોષણ વાળા બાળકો છે એનું પ્રમાણ ઓછું હશે. એટલા માટે એ ભૂખમરો નહીં હોય એટલે કે લોકો પાસે સરખી આવક હશે, મિનિમમ વેજ એટલે કે જીવન જીવવાની જરૂરિયાતની ચીજ વસ્તુઓ હશે તો ભૂખમરાની પરિસ્થિતિ છે એ ઓછી જોવા મળશે. ભૂખમરાની પરિસ્થિતિ ઓછી હશે તો જે ઓછા વજનવાળા બાળકોની ટકાવારી પ્રમાણમાં ઓછી હશે. ત્યારબાદ માથાદીઠ દૈનિક કેલરી, આપણે આ ખ્યાલ આવેલો છે કે માથાદીઠ દૈનિક કેલરી કે શહેરીમાં છે એ 2100 હોય છે, જ્યારે ગામડાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં છે 2400 કેલરી. જો 2400 કેલરી વાળું ખોરાક ખાઈ શકતો હોય તો એ મજબૂત અથવા તંદુરસ્ત કરવામાં આવે છે. ત્યારબાદ 5 વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુ દર કેટલો છે, કે આ છે એ બધું જીવન ધોરણ નક્કી કરવાનું છે. આ છે એ લોકોનું જીવન ધોરણ નક્કી કરે છે કે કોઈ પણ વ્યક્તિ છે એ 5 વર્ષ કોઈ પણ દેશમાં બાળક છે એ 5 વર્ષની અંદર મૃત્યુ દર પામી જાય અથવા મૃત્યુ પામી જાય છે તો તે દેશની આરોગ્યની સેવાઓ ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો થાય છે. એટલા માટે કે કોઈ પણ દેશની આરોગ્યની સેવાઓ જો સારી હોય તો તે દેશનો આર્થિક વિકાસ પણ સારો થઈ શકે છે. ત્યારબાદ પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિ જોવામાં આવે છે કે લોકો પ્રોટીન યુક્ત ખોરાક ખાય છે, ચરબી વાળા લોકો જોવા મળે છે કે નહીં, તે બધું છે એ જોવા મળે, તે બધું છે એ સારા જીવન ધોરણમાં જોવા મળે છે. જો આ બધા માપદંડોમાં સારો આંકડો આવતો હોય અથવા સારો આંક મેળવેલો હોય તો એ દેશના લોકોનું જીવન ધોરણ કેવું હોય છે, તો એ દેશના લોકોનું જીવન ધોરણ સારું જોવા મળે છે. એટલે કે સારું જીવન ધોરણ જોવા મળતું હોવાથી દેશનો શું થાય છે, આર્થિક વિકાસ જોવા મળે છે. આખું સાયકલ છે. એટલે તમે આ માપદંડ પણ આપણે માનવ વિકાસ સૂચકાંકનો ભણી રહ્યા છીએ. માનવ વિકાસ સૂચકાંક પોતે એક માપદંડ કોનો છે, તો કોઈ પણ દેશનો આર્થિક વિકાસ સારો હોવો જોઈએ તો તે દેશના માનવનો વિકાસ પણ થયેલો હોવો જોઈએ. માનવ વિકાસ પણ આંક છે એ ઊંચો હોવો જોઈએ. ત્યારબાદ આવકનો સૂચકાંક છે એ માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક સાથે પણ સંકળાયેલ છે અને સમખરીદ શક્તિ સાથે પણ સંકળાયેલ છે. કે લોકોની છે એ જે ચોખ્ખી આવક છે એ રાષ્ટ્રીય આવક સારી હોય અથવા માથાદીઠ આવક પણ વધારે હોય અને દેશની આવક પણ વધારે હોય અને એ જે આવક છે એનું વિતરણ છે એ સરખા ભાગે થયેલું હોય તો લોકોનું જીવન ધોરણ પણ એનાથી ઊંચું આવે છે. સમખરીદ શક્તિ આપણે આખો ડિટેલમાં આગળ આ જ લેક્ચરમાં આપણે ટોપિક લેશું ત્યારે હું તમને સમજાવીશ. ત્યારબાદ HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એ જેમ માપવામાં આવે છે એ આપણે જેમ જીવનનો ભૌતિક ગુણવત્તાનું આપણે મૂલ્ય જોતા હતા 0 થી 100 ની વચ્ચે, સેમ
આમાં પણ 0 થી 100 નથી મિત્રો, પણ આમાં 0 થી 1 ની વચ્ચે છે એ માનવ વિકાસ સૂચકાંક છે એ કોના દ્વારા રજૂ કરવામાં આવે છે મિત્રો? મેં હમણાં કીધું તો યુએનડીપી, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા છે એ આ માનવ વિકાસ સૂચકાંક 0 થી 1 ની મૂલ્યની વચ્ચે બહાર પાડવામાં આવે છે. આપણે જે દેશ છે એ 1 ની વધારે નજીક હશે તો એ દેશ છે એ વિકસિત હશે, અને જે દેશ 0 થી નજીક હશે તો એ દેશ છે એ અલ્પ વિકસિત માનવામાં આવે છે. તો 2019 નો માનવ વિકાસ અહેવાલનો આપણે અહીંયા ચર્ચા કરી દઈએ તો એનો જે એક વિષય અથવા માનવ વિકાસ અહેવાલ જે બહાર પાડવામાં આવેલો હતો 2019 દ્વારા, કોના દ્વારા? તો યુએનડીપી દ્વારા. ખાસ યાદ રાખજો, યુએનડીપી દ્વારા માનવ વિકાસ સૂચકાંક, એનો વિષય 2019 નો શું હતો? તો માનવ વિકાસમાં અસમાનતા પર આખો એક એનો વિષય હતો. આજે માનવ વિકાસ સૂચકાંક બહાર પાડેલો છે એનો એક વિષય હતો માનવ વિકાસમાં અસમાનતા. તમને આ વિષય પણ પૂછાઈ જાય કે 2019 નો જે માનવ વિકાસ સૂચકાંક જે બહાર પાડવામાં આવેલો છે તેનો વિષય શું હતો? તો તેનો વિષય માનવ વિકાસમાં અસમાનતા હતી. 2019 માં જે એ કયા દેશ આમાં ટોપ 3 માં હતા? 2019 માં માનવ વિકાસ સૂચકાંકમાં ટોપ 3 દેશોના નામ કયા કયા હતા? તથા તમને વાક્યમાં મૂકી દે કે 2019 ના જે માનવ વિકાસ સૂચકાંક વિશે નીચેના વાક્ય તપાસો. પહેલું વાક્ય કે માનવ વિકાસ જે અહેવાલ 2019 નો રજૂ કરવામાં આવેલ હતો તેનો વિષય છે એ માનવ વિકાસમાં અસમાનતા હતી. બીજું વાક્ય એમ મૂકે કે માનવ વિકાસ અહેવાલમાં પ્રથમ નંબરે નોર્વે દેશનો સમાવેશ થાય છે. ત્રીજું વાક્ય કે ભારતનું જે માનવ વિકાસ સૂચકાંકનું મૂલ્ય છે એ મધ્યમ કક્ષાના માનવીય સૂચકાંક માનવીય વિકાસશીલ દેશોમાં થાય છે. તો 3 વાક્ય સાચા છે મિત્રો. તો આવી રીતે પ્રશ્ન છે પ્રિલિમના નીકળે છે. આવી જ રીતે આપણે વાંચવાનું છે, આવી જ રીતે આપણે તૈયારી કરવાની છે. તો 2019 નો જે માનવ વિકાસ સૂચકાંક હતો એમાં છે એ ટોપ 3 પરફોર્મર દેશો કયા હતા? તો પહેલો દેશ છે નોર્વે, બીજો દેશ છે સ્વિટ્ઝરલેન્ડ અને ત્રીજો દેશ છે આયર્લેન્ડ. ખાસ યાદ રાખજો મિત્રો. ત્યારબાદ ભારતનું જે મૂલ્ય છે એચડીઆઈ નું મૂલ્ય એ 50% થી વધ્યું છે. આપણો જે 2018 નો રેન્ક હતો, 2018 માં આપણો 129 મો હતો, 2017 માં 130 મો હતો, પણ હાલ આપણો જે રેન્ક છે એ 129 મો છે. 2019 મુજબ આપણો રેન્ક છે 129 માં ક્રમે છે. એ આપણે આગળ જોશું. ત્યારબાદ ભારતનું જે એચડીઆઈ મૂલ્ય છે 50% થી વધ્યું, એટલે 0.431 થી 0.647 ના જે માનવ વિકાસ આંક છે કે જેને મધ્ય કક્ષાના અથવા મધ્યમ માનવ વિકાસાંક ધરાવતા દેશોમાં આપણો સમાવેશ થઈ ગયો છે. અન્ય જે દક્ષિણ એશિયાઈ લોકો છે એની સરેરાશ કરતા પણ આપણો સારો વિકાસ થયેલો જ માનવામાં આવે છે. તો ભારતનો હવે જુદા જુદા યુએનડીપી દ્વારા જે રિપોર્ટો બહાર પાડવામાં આવે છે એ રિપોર્ટો વિશે તમને અહીંયા ચર્ચા મેં કરેલી છે કે કયા કયા રિપોર્ટો છે એ માનવ વિકાસ યુએનડીપી દ્વારા બહાર પાડવામાં આવે છે. તો પહેલો જ રિપોર્ટ છે આપણો જે કે માનવ વિકાસ સૂચકાંક. તો માનવ વિકાસ સૂચકાંક એ 189 જે દેશો છે એમાંથી ભારતનો ક્રમ કેટલામો હતો? તો 129 મો. તો ખાસ યાદ રાખજો મિત્રો કે ભારતનો ક્રમ છે એ 129 મો હતો. ત્યારબાદ યુએનડીપી દ્વારા બીજો જે રિપોર્ટ બહાર પાડવામાં આવેલ છે જેનું નામ છે જીડીઆઈ. જીડીઆઈ એટલે શું છે? તો જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. કે કોઈ પણ એક દેશમાં જાતિના આધારે કેવો વિકાસ જોવા મળે છે, કે જાતિના આધારે ભેદભાવની સંખ્યા વધારે જોવા મળતી નથી, એ આધારે માપદંડો નક્કી કરવામાં આવે છે. તે ઇન્ડેક્સને જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કહેવામાં આવે છે, જેનું નામ છે જાતિ વિકાસ સૂચકાંક. જાતિ વિકાસ સૂચકાંક છે એ પણ યુએનડીપી દ્વારા જ બહાર પાડવામાં આવે છે. એમાં ભારતનો ક્રમ કેટલામો છે? તો આમાં જે જાતિ વિકાસ સૂચકાંક છે એમાં 162 દેશોનો સમાવેશ થાય છે. એ 162 દેશોમાંથી 122 મો ક્રમ છે એ ભારત દેશનો છે. આ જે જાતિ વિકાસ સૂચકાંક છે એના 3 મુખ્યત્વે પરિમાણો છે. એ 3 પરિમાણોના આધારે આપણે લિંગ અસમાનતા અથવા લિંગ કોઈ પણ દેશમાં લિંગ સમાનતા કેવી છે એ આપણે જાણી શકીએ છીએ. તો પહેલું છે પ્રજનન સ્વાસ્થ્ય, બીજું સશક્તિકરણ અને ત્રીજું છે મજૂર બજાર. આ જે રિપોર્ટ છે જે યુએનડીપી દ્વારા બહાર પાડવામાં આવેલો છે જાતિ વિકાસ સૂચકાંક, એ શું કહેવા માંગે છે કે એને યુએનડીપી એવું સ્ટેટમેન્ટ આપેલું છે કે આ રિપોર્ટના આધારે યુએન એવું સ્ટેટમેન્ટ આપેલું છે કે 2030 સુધી હજી છે ને કે આપણો જે એસડીજી માં ગોલ છે કે ટકાઉ વિકાસ અને જાતીય સમાનતા એ 2030 સુધી પણ હાંસલ કરવામાં હજી મુશ્કેલ બનશે. કારણ કે દેશમાં અથવા વૈશ્વિક લેવલે એટલી બધી લિંગની અસમાનતાઓ જોવાના કારણે હજી પણ આપણે જો આપણો એસડીજી એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે એમાં જે 5મો ગોલ છે
કે ટકાઉ વિકાસની સાથે જાતીય સમાનતા ઈ જે ગોલ આપણે પ્રાપ્ત કરવામાં છે ને હજી 2030 સુધી પણ મુશ્કેલી આવશે એવું આ રિપોર્ટમાં કહેલું હતું. યુએનડીપી નું જે વડુમથક છે, યુએનડીપી ની થોડીક બે ત્રણ બાબતો કહી દીધેલી છે કે યુએનડીપી નું જે વડુમથક છે એ ન્યુયોર્કમાં આવેલું છે. યુએનડીપી ના જે કાર્યો છે એ ગરીબી, વૈશ્વિક ગરીબી દૂર કરવાની છે. એસડીજી ના જે ગોલ અથવા ઉદ્દેશ્યો છે તેને લાગુ પાડવા માટે તેની રણનીતિઓ નક્કી કરવાનું છે. લોકશાહી શાસનને અમલી બનાવવાનું છે તથા પર્યાવરણ અને એનર્જીમાં ટકાઉ પર્યાવરણ સાથે ઉપયોગ થાય તે માટેની ખરાઈ કરવાનું છે. ત્યારબાદ હવે આપણે કીધું કે સમખરીદ શક્તિ, આપણે જે ટોપિક આવેલો હતો આગળ કે સમખરીદ શક્તિ એટલે શું? તો સમખરીદ શક્તિ એટલે શું? તો સાવ ઈઝી કન્સેપ્ટ છે. આ ઘણા લોકોને સમજાતો નહીં હોય અને અઘરો પડતો હશે. સમખરીદ શક્તિ એટલે કે પીપીપી એટલે કે પરચેઝિંગ પાવર પેરિટી માં બે દેશના ચલણોની સરખામણી કરવામાં આવે છે કે બે દેશના ચલણો એકબીજાના આધારે કઈ રીતે ખરીદી શકાય છે ચીજ વસ્તુઓ, એની જે સરખામણી કરવામાં આવે છે તેને આપણે પીપીપી એટલે કે સમખરીદ શક્તિ કહેશું. કે બે મુદ્રા વચ્ચેનો વિનિમય દર કેટલો છે એ વિનિમય દર નક્કી કરવા માટે જ્યારે કોઈ એક વસ્તુ ખરીદવામાં બે કરન્સીનો ખર્ચ એક સરખો થતો હોય ત્યારે તે બે કરન્સી વચ્ચે પેરિટી કેવી છે, તો ખરીદ શક્તિ કેવી છે, તો સમખરીદ શક્તિ છે એમ ગણવામાં આવે છે. તો આ જે પરચેસિંગ પાવર પેરિટીના આંકડા છે એ કોણ બહાર પાડે છે? તમને પ્રશ્ન આવી શકે. તો આ જે પરચેસિંગ પાવર પેરિટીના આંકડા છે એ વર્લ્ડ બેંક એટલે કે વિશ્વ બેંક દ્વારા જીડીપી ની ગણનાના આધારે બહાર પાડવામાં આવે છે. હવે સર સમજાવો. તો કે આપણે ઉદાહરણ દ્વારા આપણે પરચેસિંગ પાવર પેરિટી સમજીએ કે યુએસએ માં છે એ એક આપણે બર્ગર લેવા જાય, યુએસએ માં આપણે એક બર્ગર લેવા જાય તો એ બર્ગર છે એ $4 નું છે. તો આપણે $4 છે તો આપણે હાલમાં અત્યારે જે પ્રાઇસ હાલતી હોય આડા ગાળે આપણે અંદાજે લીધેલું છે કે $1 બરાબર આપણે ₹70 લીધેલા છે. તો આપણે જે ઇન્ડિયામાં ઈ જ બર્ગર 280 નું મળવું જોઈએ પણ આપણે ઇન્ડિયામાં મળતું છે નહીં. શું કામ? કારણ કે જીવન જીવવાની જે ખર્ચાઓ છે અથવા જીવન જીવવાની જે રીત છે એ ભારત અને જે યુએસએ છે એમાં અલગ અલગ હોય છે તથા જે લિવિંગ ઓફ કોસ્ટ છે એ બંને જગ્યાએ અલગ અલગ હોય છે. તેના લીધે આપણે અહીંયા જે ઈ જ બર્ગર છે એ $60 નું જોવા મળે છે. એટલે કે $60 નું ઈ બર્ગર જોવા મળ્યું તો $1 અથવા $4 બરાબર આપણે ₹60 એટલે 60/4 એટલે કે જે આપણે 15 આવેલું એ 15 શું આવેલું તો એ સમખરીદ શક્તિનો આંક આવેલો આપણે એમ માનીએ છીએ. આ તમને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ સમજાય તે રીતે દર્શાવેલું છે. ત્યારબાદ હવે આપણે બીજું ઉદાહરણ એક જોઈએ કે આ જે આપણે ઉદાહરણ જોયું એ આપણે કે સમખરીદ શક્તિનું આપણે ઉદાહરણ જોયું કે જેમાં સમખરીદ શક્તિ આપણને 15 મળી. ત્યારબાદ બીજું ઉદાહરણ કે યુએસએ માં છે એ આપણે $4 બરાબર આપણે જોયું કે એ ₹70 આપણે નક્કી કરીએ છીએ. જે ₹70 અત્યારે ભાવ છે એટલે 280 માં થશે. અને જે બીજું આપણે જોયું કે અત્યારે જે $4 છે એના જે ₹60 આપણને હાલમાં ભારતમાં આપણને જે બર્ગર જોવા મળે છે આપણને ₹60 મળે છે. એટલે કે પરચેસિંગ પાવર નો આપણે જે ₹15 નો ડિફરન્સ આવ્યો એને આપણે સમખરીદ શક્તિ કહીએ છીએ. હવે બીજું ઉદાહરણ એક કે બેયમાં સરખી સમખરીદ શક્તિ ક્યારે જોવા મળે કે આપણે એક ₹10 ની નોટ લઈ અને ₹10 ની નોટમાં આપણે એક બોલપેન ખરીદીએ છીએ અને સેમ ઈ જ બોલપેન આપણે યુએસએ માં ખરીદવી હોય તો એ $10 ખરીદવા પડે, $10 આપવા પડે. તો આ જે સમખરીદ શક્તિ જોવા મળે અથવા કે બે મુદ્રાઓનો વિનિમય સરખો જોવા મળે તેને આપણે સમખરીદ શક્તિ કહેશું. કે $1 બરાબર ₹1 જોવા મળે ને ત્યારે એને આપણે ઈ દેશની સમખરીદ શક્તિ કહેવામાં આવે છે. કે બે અલગ અલગ મુદ્રાઓ ડોલર અને નાણું અથવા રૂપિયો એ બેયની ખરીદ શક્તિ કેવી હોય છે? સરખી હોવી જોઈએ. જેમ આપણે ₹10 ની એક બોલપેન અહીંયા ખરીદી શકતા હોવા જોઈએ એવી જ રીતે યુએસ માં જાય તો એ $10 ની જે ડોલર છે એ ત્યાં પણ એક $10 ની ડોલરમાં ઈ જ પેન મળતી હોવી જોઈએ. તો આપણે ઈ બે દેશ વચ્ચેની સમખરીદ શક્તિ છે તેમ આપણે સમજશું. ત્યારબાદ આપણે હવે કરંટ અફેર ઉપર આવી જાય મિત્રો. આજે થોડોક ટૂંકો લેસન છે. કાલે આપણે ડિટેલમાં ચર્ચા જીડીપી જીએનપી વિશે કરશું એટલા માટે. ત્યારબાદ ઓપરેશન ટ્વિસ્ટ કરંટનો ટોપિક. કાલે મારે થોડુંક એક કરેક્શન કરવાનું હતું કે મારે એક પોઈન્ટ કરવાનો ભૂલાઈ ગયો હતો કરંટમાં કે 1.5 બિલિયનની લોન આપણને એડીબીએ આપેલી છે. ખાસ યાદ રાખજો $1.5 બિલિયન. મારે ત્યાં 15 બિલિયન લખાઈ ગયું હતું. ખાસ મિત્રો સોરી કે ત્યાં 1.5 બિલિયનની લોન એડીબીએ આપણને આપેલી હતી. ત્યારબાદ આપણે આજનો જે કરંટનો ટોપિક છે એ ઓપરેશન ટ્વિસ્ટ છે. ઓપરેશન ટ્વિસ્ટ શું છે મિત્રો ખાસ આપણે ડિટેલમાં સમજશું અને આ બહુ આમ કહેવાય કે આપણી અર્થતંત્ર ઉપર અસર કરતો મહત્વનો ટોપિક છે ઓપરેશન ટ્વિસ્ટ.
તો ઓપરેશન ટ્વિસ્ટ પહેલા આપણે એનો બેઝિક ખ્યાલ મેળવી લઈએ કે ઓપરેશન ટ્વિસ્ટ છે એ ક્યાંથી આવેલું છે, એનો ઉદ્ભવ ક્યાંથી થયેલો છે. તો એનો ઉદ્ભવ છે એ યુએસ ની ફેડરલ બેંક, જેમ આપણે ભારતમાં મધ્યસ્થ બેંક આરબીઆઈ છે એવી જ રીતે યુએસ ની એક મધ્યસ્થ બેંક છે જેનું નામ છે ફેડરલ બેંક. જે ફેડરલ બેંક દ્વારા આ જે ઓપરેશન ટ્વિસ્ટ નો સિદ્ધાંત અપનાવેલો હતો એ જોન એફ કેનેડી એના એક પીએમ હતા, એને આ જે છે એ રાષ્ટ્રપતિ હતા, એને આ જે છે એ ખ્યાલ આપેલો હતો. ત્યારબાદ એ જે રાષ્ટ્રપતિ અથવા જોન કેનેડી હતા, એ જોન કેનેડીએ ચબીચકર નામનું એક ગીત સાંભળેલું હતું. આ તમે યુટ્યુબમાં સર્ચ કરશો એટલે તમને ખબર પડશે કે એમાં જે વ્યક્તિ છે એ વ્યક્તિ ડાન્સ કરતો જોવા મળે છે. ચબીચકર નામનો વ્યક્તિ ડાન્સ કરે છે તો એના પગની મુવમેન્ટ છે ને ટ્વિસ્ટ થતી હોય છે. એ જે ટ્વિસ્ટ થતી હોય છે ને એના આધારે જોન કેનેડીને મન થયું કે આપણે ઓપરેશન ટ્વિસ્ટ આવું એક નામ આપીએ. ટ્વિસ્ટ શું કામ ટ્વિસ્ટ એ આપણે તમને સમજાવીશ કે ટ્વિસ્ટ થાય છે એટલા માટે. શેનું ટ્વિસ્ટ એ આપણે આગળ ચર્ચા કરશું કે ભારતે હમણાં હાલમાં ડિસેમ્બર 2019માં 10,000 કરોડ રૂપિયાનું ઓપરેશન ટ્વિસ્ટ કરેલ છે. આવું તમે ન્યૂઝપેપરમાં વાંચેલું હશે. ફરીથી પાછું એપ્રિલ આ મહિનામાં 2020માં 10,000 કરોડનું ફરીથી પાછું ઓપરેશન ટ્વિસ્ટ કરેલું છે. આવું પણ તમે ન્યૂઝમાં સાંભળેલું હશે. તો આ જે છે એ શું છે, ઓપરેશન ટ્વિસ્ટ શું છે? તો ઓપરેશન ટ્વિસ્ટ એક એવી વસ્તુ છે કે ઓપરેશન ટ્વિસ્ટમાં છે ને આરબીઆઈ એટલે કે ભારતની જે મધ્યસ્થ બેંક છે એ મધ્યસ્થ બેંક દ્વારા શું કરવામાં આવે છે તો લાંબા ગાળાની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે છે. શું બહાર પાડવામાં આવે છે મિત્રો? ખાસ યાદ રાખજો, લાંબા ગાળાની જામીનગીરીઓ કે મધ્યસ્થ બેંક દ્વારા લાંબા ગાળાની જે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે છે એને આપણે શું કહેશું મિત્રો? શું કહેશું? બોન્ડ કહેશું. શું કહેવાય? બોન્ડ કહેવાય. કે લાંબા ગાળાના જામીનગીરીઓ, સરકારી જામીનગીરીઓ જે બહાર પાડવામાં આવે છે કોના દ્વારા? તો આરબીઆઈ દ્વારા. એને શું કહેવામાં આવે છે તો બોન્ડ કહેવામાં આવે છે. હવે તો પાછો મિત્રો પ્રશ્ન થવો જોઈએ તો ટૂંકા ગાળાની એટલે શું? તો મિત્રો આરબીઆઈ દ્વારા જે ટૂંકા ગાળાની જે સરકારી જામીનગીરીઓ અથવા જામીનગીરીઓ કોઈ બહાર પાડવામાં આવે છે તેને ટી બિલ એટલે કે ટ્રેઝરી બિલ કહેવામાં આવે છે. તો ટૂંકા ગાળાનો સમય કેટલો હોય છે સાહેબ? ટૂંકા ગાળાનો સમય કેટલો હોય છે કે 81, 91, 182 અને 364 એટલે કે એક વર્ષથી ઓછો, 365 થી ઓછા દિવસો એટલે કે 364 અથવા 91 દિવસના એ ટ્રેઝરી બિલનો સમયગાળો હોય, 182 દિવસનો ટ્રેઝરી બિલનો સમયગાળો હોય અથવા 364 દિવસનો સમયગાળો હોય. તો આ પણ આપણે કરંટમાં આવી ગયું છે કે સરકારે 8 એપ્રિલના રોજ છે એ 25,000 કરોડની જામીનગીરીઓ છે એ બહાર પાડેલ છે, જેનો સમયગાળો 91 દિવસનો હતો, 182 દિવસનો હોય છે અને 364 દિવસનો હોય છે. તેને આપણે શું કહીશું? ટ્રેઝરી બિલ અથવા ટી બિલ કહીશું. ખાસ યાદ રાખજો, આપણે એમસીક્યુમાં આવા પ્રશ્નો પૂછી લે છે. ત્યારબાદ બોન્ડ છે એ એક લાંબા ગાળાની જામીનગીરી છે. આપણે કીધું કે કેટલા વર્ષનો લાંબા ગાળો? કે 1 વર્ષથી વધારે એટલે કે મિનિમમ 10 વર્ષ, મિનિમમ 1 વર્ષથી વધારે અને 10 વર્ષ અથવા 15 વર્ષથી વધારે કોઈ પણ જામીનગીરી હોય છે તેનો આપણે બોન્ડમાં સમાવેશ થાય છે. હવે ઓપરેશન ટ્વિસ્ટના સંબંધિત આપણે આવી જાય કે આરબીઆઈ દ્વારા જે લાંબા ગાળાની જામીનગીરી છે એ ખરીદવામાં આવશે માર્કેટમાંથી છે. એ હાલ છે એ મંદીનો માહોલ છે. હું તમને આખું પહેલા બેઝિક સમજાવી દઉં પછી આપણે ટોપિક આના મુદ્દા સર જઈશું કે હાલમાં શું છે તો માર્કેટ અત્યારે જે કોવિડ-19 આ મહામારીના લીધે આખું જે દેશનું અર્થતંત્ર છે એ એકદમ મંદી, વૈશ્વિક લેવલે પણ એટલી મંદી જોવા મળે છે પણ ભારતમાં પણ એટલી મંદી જોવા મળે છે. તો આ જે મંદીમાં છે લોકો પાસે નાણાંનો અભાવ જોવા મળે છે અથવા જે નાણાંના જે પ્રવાહ છે એ થંભી ગયો છે અથવા ઓછો થઈ ગયો છે. તો આ જે નાણાંનો પ્રવાહ વધારવા માટે સરકાર અથવા દેશની જે મધ્યસ્થ બેંક શું કરશે? આરબીઆઈ શું કરશે? તો કે લોકોમાં આ જે નાણાકીય પ્રવાહ વધે એટલે શું કરશે કે નાણાં છાપશે વધારે? ના મિત્રો, નાણાં છાપે નહીં. એ શું કરે કે સરકારે જે જામીનગીરીઓ બહાર પાડેલી છે એ બેંકો પાસે ઓલરેડી રહેલી છે. તો એ બેંકો પાસે રહેલી જે જામીનગીરીઓ છે ને એની ખરીદી કરી લેશે. હવે આરબીઆઈ છે એ ખરીદી કરશે એટલે આરબીઆઈ છે એ બેંકોને નાણાં આપશે. શું કામ નાણાં આપશે? કોના બદલામાં? તો સરકારી જામીનગીરીઓના બદલામાં. હવે એ સરકારી જામીનગીરી બેંક આરબીઆઈ પાસે હશે અને આરબીઆઈ આ લોકોને નાણાં આપેલા હશે બેંકોને. હવે બેંકો પાસે નાણાં આવેલા એટલે બેંક પાસે નાણાં આવ્યા તો હવે રેટ જે હોય એટલે રેપો રેટ છે એમાં ઘટાડો થશે. કેવી રીતે ઘટાડો થશે કે બેંકો પાસે નાણાં વધારે છે તો બેંકો શું કરશે કે નાણાંનો ધિરાણ કરશે. નાણાંનું ધિરાણ જો સસ્તા દરે કરે તો લોકો વધારે લોન લે. હવે લોકો પાસે નાણાં આવશે એટલે કે ફરી જે મંદીનો આખો જે જુવાળ છે એ આખો ચક્રીય સાયકલ ચાલુ થશે. આવી રીતે આપણને જોવા મળશે. હવે ટ્વિસ્ટ અહીંયા શું છે? ઓપરેશન ટ્વિસ્ટ આપણું તો આ જે આરબીઆઈ દ્વારા ઓપરેશન ચલાવવામાં આવ્યું છે એ ઓપરેશન ટ્વિસ્ટ ચલાવવામાં આવેલું છે. તો શું કરશે તો આમાં આરબીઆઈ દ્વારા જે ઓપરેશન ટ્વિસ્ટ ચલાવવામાં આવ્યું છે એ શું કરશે તો લાંબા ગાળાની જે જામીનગીરીઓ છે એનું ખરીદ કરશે અને ટૂંકા ગાળાની જે જામીનગીરીઓ છે એનું શું કરશે?
વેચાણ કરશે. વેચાણ કરશે એટલે ફરી પાછા જે નાણાં છે એ પાછા મેળવશે, ફરી પાછા નાણાં મેળવશે. આ જે ટ્વિસ્ટ કરવામાં આવ્યું કે કેવું ટ્વિસ્ટ કે લાંબા ગાળાની જે જામીનગીરી છે એ ખરીદી અને ટૂંકા ગાળાની જામીનગીરી વેચી. તો આ જે ફેરફાર કરવામાં આવેલો છે, આ જે આખી પ્રક્રિયા કરવામાં આવેલી છે એને શું કહેશું આપણે? ઓપરેશન ટ્વિસ્ટ કહેશું. કે આરબીઆઈ દ્વારા જ્યારે લાંબા ગાળાની જામીનગીરી છે એ ખરીદવામાં આવી અને ત્યારે જ એટલે જ્યારે જામીનગીરી ખરીદવામાં આવી ત્યારે જ પાછી એ ટૂંકા ગાળાની જામીનગીરીનું વેચાણ કરશે. આ જે આખી પ્રક્રિયા જોવા મળે છે એને આપણે શું કહેશું મિત્રો? ઓપરેશન ટ્વિસ્ટ કહેશું. સાવ ઈઝી કન્સેપ્ટ છે, સાવ સરળ ભાષામાં તમને સમજાવું છું એટલે ઝડપતાથી તમને સમજાઈ જશે અને નોટ ડાઉન કરવાનું ભૂલતા નહીં ખાસ. અને આપ સૌ, મને એવું લાગે છે કે તમને લેક્ચર ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો ખાસ, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ ટ્વિસ્ટિંગ એટલે શું કે એક જામીનગીરી વેચીને બીજી જામીનગીરીને ખરીદી, આને આપણે ટ્વિસ્ટ કહીશું. ટ્વિસ્ટ થયું ત્યારબાદ આરબીઆઈ દ્વારા સરકારની જામીનગીરીનું જે ખરીદ અને વેચાણ કરવામાં આવે છે એને આપણે શું કહીશું? તો ઓપન માર્કેટ ઓપરેશનમાં છે એ આખું આ સરકારી જે જામીનગીરીઓ છે એનું ખરીદ અને વેચાણ થાય છે. પણ ઓપન માર્કેટ ઓપરેશન અને જે ઓપરેશન ટ્વિસ્ટ છે એમાં એક જ ડિફરન્સ છે, એક જ કે ઓપન માર્કેટ ઓપરેશનમાં શું થાય છે? તો ઓપન માર્કેટ ઓપરેશનમાં સરકાર છે ને એ કોઈ પણ જામીનગીરીનું કાં ખરીદી કરશે કાં વેચાણ કરશે, કોઈ પણ એક જ વસ્તુ એક જ સમયે કરશે. જ્યારે ઓપરેશન ટ્વિસ્ટમાં આપણે જોયું તો ટ્વિસ્ટ થશે. ટ્વિસ્ટ શું? તો એક જ સમયે જામીનગીરીઓ વેચશે અને એક જ સમયે જામીનગીરીઓ ખરીદશે. એટલે કે લાંબા ગાળાની જામીનગીરીઓ શું કરશે? ખરીદશે અને ટૂંકા ગાળાની જામીનગીરીઓ વેચશે. ત્યારબાદ ભારતમાં આરબીઆઈની નાણાકીય નીતિ છે એ નાણાકીય નીતિનું એક પરિમાણાત્મક ટૂલ્સ છે. એ પરિમાણ ટૂલ્સના આધારે ફુગાવો છે એ કાબુમાં રાખવામાં આવે છે. એ પરિમાણાત્મક ટૂલ્સ કયું છે? તો ઓપન માર્કેટ ઓપરેશન છે. આપણે આખી નાણાકીય નીતિ અથવા આપણે આખું આરબીઆઈ આપણે જ્યારે સમજશું, આરબીઆઈની નાણાકીય નીતિ સમજશો ત્યારે આ વસ્તુ આપણે બધી ડિટેલમાં આવશે. એમાં પરિમાણાત્મક આવશે એટલે કે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ અને ક્વોલિટેટિવ ટૂલ્સ એટલે કે ગુણાત્મક પરિવર્તન અને પરિમાણાત્મક પરિવર્તન. એમાં આપણે ચર્ચા કરશું આખી ડિટેલમાં. તો આપણે અત્યારે આ જોયું છે એ પરિમાણાત્મક પરિવર્તન છે. તો પરિમાણાત્મક પરિવર્તન કયું છે? તો ઓપન માર્કેટ ઓપરેશન છે. આ જે મોનિટરી પોલિસી છે અથવા નાણાકીય નીતિના આધારે આરબીઆઈ છે એ શું નક્કી કરે છે? બસ શેને કાબુમાં રાખે છે? તો ફુગાવાને કાબુમાં રાખે છે. દેશમાં ફુગાવો જો વધી ગયો હોય, ફુગાવો વધે તો શું આપણે સમજવાનું કે દેશમાં ભાવ વધારો જોવા મળે છે. ઉદાહરણ તરીકે કે આપણે હાલ કોઈ પણ એક પેન લેવા જઈએ તો આપણને એ 10 રૂપિયાની મળતી હોય, પણ જો એ ફુગાવો જોવા મળે તો ફુગાવો એટલે શું કે જે બજારમાં છે એ નાણાંનો પ્રવાહ કેવો છે? એ વધારે છે. નાણાંનો પ્રવાહ વધારે હોવાથી બજારમાં નાણાંનો પ્રવાહ વધારે હોવાથી લોકોની ખરીદ શક્તિ પણ વધારે હશે, પણ માંગ વધારે હોય પણ પુરવઠો એટલો જોવા મળતો નથી. પુરવઠો એટલો જોવા ન મળે એટલે શું થાય મિત્રો? તો પુરવઠો એટલો જોવા ન મળે એટલા માટે ભાવ છે એ વધે. ભાવ એટલા બધા વધે કે ફુગાવાની પરિસ્થિતિ આવી જાય. એટલે કે જે 10 રૂપિયાની પેન છે એ હાલ લોકો 500 અથવા 500 રૂપિયા દેવા માટે તૈયાર થઈ જાય. એ ક્યારે તૈયાર થાય કે જ્યારે એ વ્યક્તિ અથવા લોકોના ખિસ્સામાં પૈસા હોય ત્યારે, વધારે પૈસા હોય એટલા માટે એ 10 રૂપિયાની વસ્તુના 500 રૂપિયા દેશે. હવે આ વસ્તુને કાબુમાં રાખવા માટે કે ફુગાવાને કાબુમાં રાખવા માટે, મોંઘવારીને કાબુમાં રાખવા માટે એક નાણાકીય નીતિ કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? ખાસ યાદ રાખજો, નાણાકીય નીતિ છે એ આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવે છે. તો ઈ શું કરશે? તો ઈ છે ઈ બજારમાં જે આ જે જામીનગીરીઓ છે, સરકારની જામીનગીરીઓ, ઈ શું કરશે? વેચશે. સરકારની જામીનગીરીઓ વેચશે. શું કામ? કારણ કે ફુગાવાનો દર કેવો છે? વધારે છે. સરકારી જામીનગીરીઓ વેચશે એટલે એ વેચાણમાં મૂકશે એટલે કે બેંકો છે એ ખરીદશે. હવે બેંકો ખરીદશે એટલે બેંકોને ન્યા પૈસા આપવા પડશે. બેંકોએ પૈસા આપેલા એટલે કે હવે બેંકમાં છે એ પૈસા ઓછા થશે. બેંકમાં પૈસા ઓછા થશે એટલે રેટ કેવો થશે? રેટ વધશે. રેટ શું કામ વધે? કારણ કે બેંક પાસે પૈસા નથી, લોકો પાસે પૈસા નથી, એટલા માટે તમારે લોન લેવા જવી હોય તો લોન તમને કેવી પડશે? મોંઘી પડશે. એટલે કે બજારમાંથી જે લિક્વિડિટી અથવા જે પ્રવાહિતા નાણાંની થતી એ જે વધારે હતી હવે એમાં ઘટાડો થયો. ઘટાડો થયો એટલે કે હવે જે માંગ છે એ માંગ પ્રમાણે પૈસા અથવા પુરવઠા પ્રમાણે માંગ હવે થશે, અથવા પૈસા છે એ માર્કેટમાંથી ઓછા થયા એટલે માંગમાં પણ થોડો ઘટાડો જોવા મળશે. આવી રીતે ફુગાવાને કંટ્રોલમાં કરશે કોણ? તો આરબીઆઈ. હવે આમાં આપણે શું આપેલું છે? આપણે વાંચીએ કે હાલમાં બજારમાં જે નાણાંનો અભાવ જોવા મળે છે એ નાણાંના અભાવને દૂર કરવા માટે હાલમાં અત્યારની પરિસ્થિતિનું અહીંયા વર્ણન કરેલું છે કે હાલમાં જે આપણે બજારનો ભાવ જે ઓછો જોવા મળે છે એ આરબીઆઈ દ્વારા સરકારી જામીનગીરીની ખરીદી કરવામાં આવશે કે જેથી બજારમાં શું આવશે? નાણાં આવશે. અત્યારે મંદી જોવા મળે છે. અત્યારે શું જોવા મળે છે? કે મંદી જોવા મળે છે. તો અત્યારે બજારમાં શું છે? તો નાણાંનો પ્રવાહ છે નહીં. ઓલા જ્યારે વેચતા હતા
આરબીઆઈ દ્વારા વેચાણ કરવામાં આવતું હતું, તો હવે જામીનગીરીઓનું શું કરવામાં આવશે? ખરીદી કરવામાં આવશે. જે બેંકો છે એ બેંકો પાસેથી જે જુદી જુદી જામીનગીરીઓ છે એની ખરીદી કરવામાં આવશે. હવે એ બેંક ખરીદી કરશે એટલે આરબીઆઈ એને નાણાં ચૂકવશે કે જેથી બજારમાં નાણાંનો પ્રવાહ બની રહે. એટલે આખું ચક્ર છે એ ચાલ્યા કરે, થંભી ન જાય ચક્ર, એટલા માટે. હવે જ્યારે દેશની અંદર ફુગાવો અને મંદીના કાબુમાં રાખવી હોય તો જે ટૂલ્સ છે નાણાકીય નીતિનું પરિમાણાત્મક, એનું નામ છે ઓપન માર્કેટ ઓપરેશનનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે કીધું કેવી રીતે ઓપન માર્કેટ ઓપરેશનનો ઉપયોગ નક્કી થાય છે અને કેવી રીતે એ બજાર ઉપર અસર કરે છે, કેવી રીતે રેપો રેટ ઉપર અસર કરે છે, એ રેપો રેટનો અસર થાય એટલે કેવી રીતે લોકોની લોન ઉપર અસર થાય છે, માંગ અને પુરવઠામાં કેવી રીતે અસર થાય છે. આ બધું તમારે કનેક્ટ કરતા રહેશો એટલે તમારો પ્રશ્ન છે એ સારો બનશે. તમને બેઝિક તમારા કન્સેપ્ટ છે અહીંયા ક્લિયર થતા રહેશે. હવે ઓપન માર્કેટ ઓપરેશનમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ અને વેચાણ થતું જોવા મળે છે. આપણે જોયું આગળ ઓપરેશન ટ્વિસ્ટમાં શું થાય છે, તો જામીનગીરીઓની ખરીદી અથવા તો વેચાણ એક જ થાય છે. ત્યારબાદ લાંબા ગાળાની જામીનગીરીઓની માંગ વધે છે. હવે શું થશે? હવે ઓપરેશન ટ્વિસ્ટમાં આપણે શું કીધું કે ઓપરેશન ટ્વિસ્ટમાં આપણે એવું કીધું કે ઓપરેશન ટ્વિસ્ટ શું છે, તો સરકારે લાંબા ગાળાની જામીનગીરી છે એ બહાર વેચવા માટે કાઢેલી છે. તો સરકાર છે એ જામીનગીરીઓ છે એ ખરીદશે. સરકાર જે જામીનગીરીઓ ખરીદશે તો એની જે માંગ છે એની માંગમાં શું થશે? વધારો થશે. કારણ કે લોકો પાસે હાલ પૈસા ન હોવાથી, લોકોને પૈસાની જરૂર હોવાથી, બેંકોને પૈસાની જરૂર હોવાથી એ જે જામીનગીરીઓ છે એ વેચવા કાઢેલી હશે એટલે કે એના ભાવ કેવા થશે? વધશે. હવે કોઈ પણ એક વ્યક્તિ આપણે ધારો કે અત્યારે તમે સ્ટાર્ટિંગમાં ₹100નો એક બોન્ડ લીધો છે સરકારથી લાંબા ગાળાનો. હવે એની માંગ વધારે હોવાથી એ બોન્ડની પ્રાઇસ છે એ કેટલી બનશે? તો 100 ની 120 થાય, 120 ની 130. જે સેકન્ડરી ટ્રેડિંગ આને કહેવાય છે. ફર્સ્ટ ટ્રેડિંગ એટલે કે ફર્સ્ટ જે ટ્રેડર હોય એ પ્રાથમિક બજારમાં થાય છે. એટલે કે ₹100નું તમે સરકારે જામીનગીરીમાં આપણને લીધેલું હોય. હવે એ જે વેચાણ છે એમાં વધારો થાય. હવે એ માંગ વધારે હોવાના કારણે જે બોન્ડ છે એમાં વધારો થાય. જામીનગીરીઓની માંગ વધશે લાંબા ગાળાની. શું કામ? કારણ કે લોકો પાસે પૈસા નથી, એ માંગ વધે એટલે એની પ્રાઇસ પણ વધશે. હવે પ્રાઇસમાં વધારો થાય પણ yield તો જેટલી બેઝ પ્રાઇસ હોય અથવા એની જે મૂળ કિંમત હોય એના આધારે yield એટલે શું? તો yield એટલે કે જેમ શેરમાં આપણને એનું વ્યાજ મળતું હોય એમ બોન્ડ છે એ બોન્ડમાં આપણને yield એટલે કે એક જાતનું આપણને વ્યાજ મળતું હોય તેને બોન્ડની yield કહેવામાં આવે છે. કોઈ પણ બોન્ડ અથવા ડિબેન્ચર હોય એમાં આપણને yield મળે. જ્યારે શેરમાં આપણને શું મળતું હોય? વ્યાજ મળતું હોય. પણ આ શબ્દનો જ ખાલી ખ્યાલ છે. બોન્ડમાં જે yield મળે છે એ એક પ્રકારનું એક વ્યાજ જ છે. એ એક પ્રકારનું એને વ્યાજ કહેવામાં આવે છે. પણ એના માટેનો શબ્દ yield છે. ખાસ યાદ રાખજો, બોન્ડ yield. જે સરકારી લાંબા ગાળાની જે જામીનગીરીઓ હોય છે એમાં બોન્ડ yield કેવું હોય છે? તો એ ઓછું હોય છે. શું કામ? કારણ કે આપણે જ્યારે માંગ વધારે હોવાના કારણે એને તમે 130 અથવા 140માં ખરીદેલો હોય પણ સરકારે તો ₹100 ખરીદેલો છે. સરકાર વ્યાજ શેમાં આપશે? તો ₹100ની વેલ્યુ ઉપર. પણ તમે 130 અને 140માં ખરીદેલો હોય તો સરકાર એની ઉપર એટલું જે 140 છે 150 સુધીનું વ્યાજ તમને નહીં આપે. સરકાર જે છે એની જે ફેસ વેલ્યુ એટલે કે ₹100 છે એના ઉપરનું વ્યાજ આપણને આપશે. ત્યારબાદ લાંબા ગાળાની જામીનગીરીઓની માંગ વધે છે. માંગ વધતા તેની કિંમતમાં વધારો થાય છે. કિંમતમાં વધારો થાય તેથી એની yield છે એનું વ્યાજ છે એમાં ઘટાડો થશે. આપણે સમજાવ્યું કેવી રીતે એનું yield ઘટાડો થશે. જ્યારે અર્થતંત્રમાં મંદીનો માહોલ હોય ત્યારે બોન્ડની yield સામાન્ય રીતે કેવી હોય છે? તો બોન્ડની yield સામાન્ય રીતે ઘટેલી જોવા મળે છે. કારણ કે સરકાર છે એ એની ઉપર વ્યાજ છે એ ઓછું આપશે એટલા માટે. આપણે હવે ફુગાવો છે એ મંદી અને તેજી ઉપર કેવી રીતે અસર કરે છે બેઝિક આપણે ખ્યાલ જોઈ લઈએ પછી આપણે આગળ પ્રશ્નો ઉપર જઈએ. તો ફુગાવો છે એ કેવી રીતે અસર કરશે? તો ફુગાવો છે એ આરબીઆઈ છે એ શું કરશે? આરબીઆઈ ફુગાવા દરમિયાન જ્યારે ફુગાવો હોય ત્યારે આરબીઆઈ જે સરકારી જામીનગીરીઓનું શું કરશે? તો સરકારી જામીનગીરીઓ એ વેચશે. ફુગાવો હોય ત્યારે સરકારી જામીનગીરીઓ કોણ વેચશે? તો આરબીઆઈ વેચશે. આરબીઆઈ શું કામ વેચશે? તો જે બજારમાં નાણાં છે એનો ફ્લો ઘટાડવા માટે. પછી શું કરશે? તો નાણાંનો પુરવઠો હવે બજારમાં કેવો જોવા મળશે? તો નાણાંનો પુરવઠો છે એ ઓછો જોવા મળશે. હવે ઓછો જોવા મળશે. શું કામ? કારણ કે જે નાણાંનો પુરવઠો વધારે હતો એ નાણાંનો પુરવઠો સરકાર જે આરબીઆઈ પાસે જે જામીનગીરી હતી એ વેચી દીધી. એમાં લોકો પણ ખરીદી શકશે અને બેંકો પણ ખરીદી શકશે. એટલે બેંકો અને લોકો પાસે જે નાણાં હતા હવે એ કોની પાસે આવી ગયા?
આરબીઆઈ પાસે આવી ગયા. હવે તો મંદી હોય ત્યારે શું થશે? તો મંદી હોય ત્યારે આને ઉલટું એકદમ વિરુદ્ધ પરિસ્થિતિ. તો સરકારી જે આરબીઆઈ છે એ સરકારી જામીનગીરીઓ શું કરશે? જે સરકારી જામીનગીરીઓ શું કરશે? તો હવે એ આરબીઆઈ પોતે ખરીદશે. કોની પાસેથી ખરીદશે? તો લોકો અને બેંકો પાસેથી. હવે આરબીઆઈ છે એ લોકો અને બેંકો પાસેથી સરકારી જામીનગીરીઓ ખરીદે અને એના બદલામાં એ શું ચૂકવશે? એના બદલામાં એ લોકોને નાણાં ચૂકવશે. તો જે લોકો નાણાં આપેલા કે જેથી મંદીની પરિસ્થિતિ હતી, એટલે કે નાણાંનો પુરવઠો બજારમાં ઓછો જોવા મળતો હતો, હવે એ નાણાંનો પુરવઠો છે એ વધારે જોવા મળશે. આટલું સરળ ભાષામાં આપણે ફુગાવો જે અર્થતંત્ર ઉપર કેવી રીતે અસર થાય છે, ભાવ વધારા ઉપર કેવી રીતે અસર થાય છે, આપણા ઉદ્યોગો ઉપર કેવી રીતે અસર થાય છે, આપણે એ જોયું. હવે મોનેટરી પોલિસી આપણે આવી રીતે આખી આપણે જોઈ કે મોનેટરી પોલિસીની બેઝિક જેટલી વાતો હતા ને આપણે જોઈ લીધી. ખાલી ડિટેલમાં આપણે ખાલી જોવાનું બાકી છે કે એના ક્વોલિટેટિવ ટૂલ્સ ને ક્વોન્ટિટેટિવ ટૂલ્સ શું છે એ. તો મિત્રો આવી જ રીતે આપણે સરળતાથી સરળ ભાષામાં ઇકોનોમિક્સ સમજશું, ઇકોનોમી આપણે સમજશું. તો તમે શેર કરવાનું ભૂલતા નહીં લેક્ચરને. વ્યૂઝ ઓછા કાલના પ્રમાણમાં 2 દિવસના લેક્ચરમાં સારા વ્યૂઝ હતા. લોકો આમાં કંઈ સુધારો કરવો હોય, તમને ન મજા આવતી હોય, તમને મજા આવે એવી રીતે આપણે ભણાવી એ તમે કહેતા હોય આપણે એવી જ રીતે ભણાવી છે. તેમ છતાંય હજી અમુક વિદ્યાર્થીઓને સમજણમાં ન આવતું હોય, મને કાલે કોમેન્ટ મેં વાંચેલી કે ઉદાહરણ આપો, તો આજે ઉદાહરણ સહિત મેં કરાવેલું છે. તો હજી કાંઈ તમને સુધારો અથવા તમને વધારે સરળતાથી સમજાય એવી રીતે કાંઈ કરવું હોય તો તમે કમેન્ટ આપજો. ખાલી એક મારી કાલ કરંટમાં એક પોઈન્ટની મિસ્ટેક રહી ગઈ હતી, ખાસ તમે પણ સુધારી લેજો. 1.5 એક મારા સબસ્ક્રાઇબરે કીધેલું છે કે 15 હતા ત્યાં 1.5 કરવાનું હતું. એટલે ખાસ વિનંતી કે મારી ભૂલ હોય ત્યાં તમે કહેશો એટલે આપણે સ્વીકારી લેશું, કારણ કે પ્રિન્ટિંગ મિસ્ટેક કે ટાઈપિંગ મિસ્ટેક આવી જતી હોય છે. એટલા માટે કે 1.5 બિલિયનની લોન આપણને એડીબી દ્વારા મળેલી છે. હવે આપણે આજના પ્રશ્નો તરફ પ્રયાણ કરીએ. તો પહેલો પ્રશ્ન છે, આજે પ્રશ્નો છે એ ટૂંકમાં જ લીધેલા છે, કારણ કે બહુ ડિટેલમાં ગયો નથી. આપણે આ જ વસ્તુ છે એ ડિટેલમાં હવે આપણા 4 અથવા 5 લેક્ચર પૂર્ણ થશે ને એટલે આપણે જેટલું 4 અથવા 5 લેક્ચરમાં જેટલું પણ ભણેલા છે ને એ બધું જ ભણેલા આપણે આખો એક લેક્ચર ડિટેલમાં એમસીક્યુ કે પ્રિલિમમાં કેવી રીતે આપણને પ્રિલિમ કેવી રીતે ઓરિએન્ટેડ આપણે કીધું હતું કે પ્રી પ્લસ મેઇન સર તમે કીધું હતું કે આપણે એક આખો એમસીક્યુ ઉપર આખો આપણે ડિટેલમાં 1 કલાકનો આપણે અથવા 1.5 કલાકના આપણે લેક્ચર લેશું. આખો યુટ્યુબ ઉપર જ લેશું કે જેથી આપણને ખ્યાલ આવે કે આખો પ્રશ્ન જે એમસીક્યુ કેવી રીતે પૂછાય છે કે પ્રિલિમમાં એમસીક્યુ કેવી રીતે પૂછાય છે. આપણો એક ટોપિક આખો એક ફેઝ 2 આખો ક્લિયર થશે એટલે ફેઝ 1 ને ફેઝ 2 એ બંનેને કમ્બાઈન કરી અને બીજા 1 કલાક આપણે આખી કાઢી એના ઉપરથી આપણે એમસીક્યુ પ્રિલિમના કાઢશું કે પ્રિલિમિનરી પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે અને આપણે પૂછાયેલા પ્રશ્નો પણ આપણે એમાં નાખશું કે જેથી તમને ખ્યાલ આવે કે આવા પ્રશ્નો પૂછે છે. એનું ડિટેલમાં આપણે એનાલિસિસ કરી અથવા ડિટેલમાં એને હું સમજાવીશ. આપણે અત્યારે શોર્ટમાં 5 પ્રશ્નો જોવાના છે. પહેલો પ્રશ્ન, અર્થતંત્રમાં નીચે જણાવેલા નાણાંના પ્રાથમિક અને ગૌણ કાર્યો પૈકી કયા કાર્યો પ્રાથમિક કાર્યો છે? એટલે કે નાણું છે, નાણું એનું જે પ્રાથમિક કાર્ય શું છે? આપણી પાસે નાણું હોય એનો સૌપ્રથમ આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ? પહેલો ઉપયોગ તો વિનિમયના માધ્યમ દ્વારા. વિનિમયનું માધ્યમ એટલે શું? કે આપણે કોઈ પણ ચીજ વસ્તુ ખરીદવી હોય તો કોઈ પણ ચીજ વસ્તુ ખરીદવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? નાણાં આપીએ છીએ. આપણે કાગળની નોટ, કોઈ પણ કાગળની નોટ એ છે પણ એ નાણાં આરબીઆઈ દ્વારા પ્રતિભૂત કરેલી છે કે હું ધારકને આટલા રૂપિયા અદા કરું છું, એવું હિન્દીમાં એમાં લખેલું હોય છે. તો એક વિનિમયના માધ્યમ તરીકે કોઈ પણ જગ્યાએ જાય તો સ્વીકારી લે છે. આપણે કોઈ પણ બીજો કાગળનો પુઠ્ઠું અથવા કાગળનો પેજ મોટું લઈને જાય અને આપણે એમ કહીએ કે આ વસ્તુ આપો તો એ આપણને ન આપે. શું કામ? કારણ કે આરબીઆઈ દ્વારા આપણને ગેરંટી આપેલ નથી એટલા માટે. તો એ નાણાંનો સૌપ્રથમ ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? તો વિનિમયના માધ્યમ તરીકે. અને ચોથું જે છે એ સાચું છે કે મૂલ્યનો માપદંડ કે કોઈ પણ વસ્તુ છે એનો એક માપદંડ નક્કી કરવામાં આવે છે કે આ વસ્તુ છે એ આટલા રૂપિયામાં મળશે. તો એ રૂપિયા છે એ કોના દ્વારા નક્કી કરવામાં આવે? તો એ નાણાં દ્વારા નક્કી કરવામાં આવે. એટલે કે કોઈ પણ ચીજ વસ્તુનો મૂલ્યના માપદંડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બાકીના આપણે છે એ ગૌણ કાર્યો છે એ આપણે નેક્સ્ટ જ્યારે આપણે નાણું આવશે ત્યારે આપણે આ લેક્ચરમાં ડિટેલમાં જોશું. ત્યારબાદ 20માં પશુધન વસ્તી ગણતરીનો રિપોર્ટ એક બહાર આવેલો છે. અનુસાર 2012ની તુલનાએ વર્ષ 2019માં ભારતમાં ગાયની વસ્તીમાં કેટલા ટકાનો વધારો થયેલો જોવા મળે છે? મિત્રો આપણે છે એ ક્લાસ 3 ને અનુસંધીને પણ આપણે અહીંયા તૈયારી કરાવી છે. માત્ર ને માત્ર ક્લાસ 1 2 નો સમાવેશ નથી થતો. એટલે આપણે ક્લાસ 3 ના પ્રશ્નો પણ આપણે અહીંયા લઈએ છીએ કે જેથી જે ક્લાસ 3 ના વિદ્યાર્થીઓ છે એ મારા લેક્ચર જોઈ શકે અને એને ઉપયોગી થઈ શકે. તો આમાં છે એ 18% છે કે પશુધનની વસ્તી કરવામાં આવી હતી 2012ની તુલનાએ 2019માં છે એ અત્યારે ગાયની વસ્તી છે એ 18%નો વધારો જોવા મળે છે. ત્યારબાદ ભૂખમરો અને કુપોષણથી મૃત્યુને રોકવા તેમજ ઘર વિહોણા વ્યક્તિ અને અન્ય બાળકોને અન્નની સલામતી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે? તો અન્ન બ્રહ્મ યોજના છે એ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ છે અથવા અમલમાં મૂકવામાં આવેલ
છે આપણે બધી અમુક યોજનાઓ છે આપણે એના એક સ્પેશિયલ એક લેક્ચર લેશું કે માત્ર ખાલી યોજનાઓ માટે એ આગળ કેવી રીતે આખો આપણો ફેઝ આખો સિલેબસ પૂરો થઈ જાય એના મુજબ આપણે લેક્ચર ગોઠવશું. નીચેના પૈકી કયા જૂથના લોકોને ફુગાવો વધવાથી ફાયદો થાય છે? જો ફુગાવો આપણે થોડુંક જોયું તો હવે ફુગાવો આપણે જોયું પણ એનો બેઝિક ખ્યાલ આપણે જોયો પણ એનો આવી રીતે પ્રશ્ન પૂછાય છે કે આપણે હવે એનો જે બેઝિક ખ્યાલ છે એનો અપ્લાઈડ અહીંયા કરવાનું છે કે કેવી રીતે જે ફુગાવો છે એ ફુગાવો વધે છે તો એ કયા લોકોને ફાયદો થાય છે. તો આપણને 4 ઓપ્શન આપેલા છે કે પગારદાર વર્ગના લોકોને, પેન્શનરને, દેવાદારોને, પેન્શનર, શેર હોલ્ડરોને, આ રીતે 4 છે. એમાંથી ફાયદો કોને થાય? તો શેર હોલ્ડર અને દેવાદારોને. શેર હોલ્ડરને ફગાવવાનો અસર કેવી રીતે થાય? તો એને જે વ્યક્તિએ શેર લીધો હોય 10 રૂપિયાનો પણ અત્યારે એ ફુગાવો એટલે કે માર્કેટમાં નાણો હોવાથી એ શેરનો ભાવ છે એ 10 ની જગ્યાએ 12 થયો હશે કારણ કે લોકો પાસે અત્યારે માંગ વધારે છે, ખરીદ શક્તિની વધારે હશે કારણ કે લોકો પાસે કે પૈસા છે એ વધારે છે કારણ કે ફુગાવો વધારે છે એટલા માટે ફુગાવો વધારે તો દેશમાં નાણાંનો પ્રવાહ કેવો, તરલતા કેવી વધારે અને દેશમાં ભાવ વધારો પણ જોવા મળતો હોય ત્યારે ફુગાવાનો વધારો જોવા મળે છે એમ કહી શકાય. ત્યારબાદનો પ્રશ્ન કે હાલમાં ભારતમાં કુલ સ્થાનિક ઉત્પાદન એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની ગણતરી માટે આધાર વર્ષ એટલે પાયનું વર્ષ કયું છે? એ કયું ગણવામાં આવે છે? આપણે સુધારેલું છે આ યાદ રાખજો 2011-12 2015 શરૂ કરવાની વાત છે પણ હજી એ કરેલું નથી પરંતુ હાલ જે છેલ્લો ઇકોનોમિક સર્વેના બજેટ આવેલું છે એમાં 2011-12 કીધેલું છે એટલા માટે. ઓકે મિત્રો, થેન્ક યુ. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મારો કોડ YTSB પ્લસ કોર્સમાં આનાથી ડિટેલમાં આપણે ચર્ચા કરીશું અને આની કરતાં પણ વધારે એમાં ડિટેલમાં ટુ ધ પોઈન્ટ મેન્સની પણ તૈયારી, ઇન્ટરવ્યુની પણ તૈયારી ઉપરાંત સોરી મિત્રો ઉપરાંત આની કરતાં પણ વધારે તમને પ્લસ કોર્સમાં ઇન્ટરેક્ટિવ અને વર્ચ્યુઅલ ક્લાસ જેવું જોવા મળશે. 1 વર્ષ સુધી તમે મારી સાથે સંકળાયેલા રહેશો. તમે જે કહેશો એ સબ્જેક્ટ અને એ ટોપિક પર આપણે ભણાવવામાં આવશે કે બધા એજ્યુકેટર છે એ મુજબ તમને ભણાવશે તથા વર્ચ્યુઅલ ક્લાસ પ્લસ કોર્સમાં તમને બધા જ સબ્જેક્ટો જાણવા, બધા જ સબ્જેક્ટોની ડિટેલમાં માહિતી અને બધા જ સબ્જેક્ટના એજ્યુકેટર તમને ભણવા મળશે. તમે એક મારો કોડ YTSB યુઝ કરશો તો તમને મારા ઉપરાંત અન્ય એજ્યુકેટર પણ તમને ભણાવશે તથા ક્લાસ 1 2 થી લઈને ક્લાસ 3 ની તૈયારી કરતા હોય તો તે બધાના જે લેક્ચર ઉપરાંત મોક ટેસ્ટ અને ઇન્ટરવ્યુ સુધીનું તમને માર્ગદર્શન તમને આ પ્લેટફોર્મ પરથી મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. એમાં મારું નામ સૂરજ ભટ્ટ સર્ચ કરજો અને મને ફોલો કરજો. મારા જેવા કોર્સ ચાલુ થશે એટલે તમને નોટિફિકેશન આવી જાય. અનએકેડમી એપ્લિકેશનમાં સૂરજ ભટ્ટ સર્ચ કરી અને ફોલોવિંગ કરવાનું ભૂલતા નહીં. ઉપરાંત આ લેક્ચરની તમારે PDF જોતી હોય તો આ લેક્ચરની PDF આપણું ગ્રુપ છે ટેલિગ્રામનું ગ્રુપ સૂરજ ભટ્ટ @unacademy તમે સર્ચ કરશો એટલે તમને આ લેક્ચરની PDF એમાં અવેલેબલ થઈ જશે અને લેક્ચરને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો વ્યૂઝ ઓછા આવે છે તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો, ફરજિયાત શેર કરજો ઝડપથી. થેન્ક યુ, આભાર.